ભારદ્વાજ મુનિના ભારદ્વાજે પ્રશ્ન કર્યો હતો કે રામ કોણ? અને યાજ્ઞવલ્ક મુનિએ પહેલા શિવ કથા કીધી, શિવ ચરિત્ર કીધું. આવો સંશય સતી પાર્વતીજીને થયો. શિવ ચરિત્ર શિવ પાર્વતીને કેવી રીતે સંશય થયો એ કથા યાજ્ઞવલ્ક મહારાજાએ ભારદ્વાજ મુનિને કીધી. હવે આને પૂછીથી રામ કથા થાય અને કીધી શિવ કથા થાય. શું કામ? યાજ્ઞવલ્ક મહારાજને ખબર હતી કે ભારદ્વાજ રામનો તો ઉપાસક છે, પણ એ શિવને કેટલા માને છે, શિવ પ્રત્યેનો કેવો ભાવ છે એ જાણવા માટે પેલા શિવ ચરિત્ર કીધું. શું કામ?
કે જો આનામાં ભેદ ભક્તિ હોય, વિવાદ ભક્તિ હોય, તો રામકથા એનામાં ઉતરે નહીં. શાસ્ત્રોએ ચોખ્ખું જ કીધું કે એક દેવને તમે નિંદા કરો, એક દેવને ભજન કરો, તો કોઈ દી તમને જે દેવને ભજન કરો છો એ મળે નહીં. જ્યાં શિવ ચરિત્ર સાંભળ્યું, ભાગવતના આનંદનો પાર નથી. ગુરુદેવ હજી શિવ ચરિત્ર સંભળાવો. ખાતરી થઈ ગઈ કે ભારદ્વાજ રામનો જેટલો ઉપાસક છે એટલો જ શિવને ચાહે. અને શિવજીના લગ્ન થયા, પાર્વતીજી કૈલાસમાં આવ્યા અને એક આસને બેઠા છે. ધીમે ધીમે સમય પસાર થયો. કાલે આપણે વાત કરીએ, કાર્તિક સ્વામીનો જન્મ થયો, દેવોનું સેનાધિપતિ પદ સ્વીકારી અને તારકાસુરનો વિનાશ થયો. ત્યાં સુધીની કથા આપણે કાલે કરી. હવે શિવ આનંદથી, શિવ અને પાર્વતી બે કૈલાસમાં વિહાર કરે. અમુક સમય ગયો ત્યાર પછી એક વખત શંકર ભગવાન પ્રસન્ન મુદ્રામાં અખંડ છાયા નીચે બેઠા છે. અને એ વખતે પાર્વતીજી એની સન્મુખ ગયા અને શિવને પ્રસન્ન જોયા એટલે પાર્વતીજી પગે લાગી અને બાજુમાં બેઠા. શિવજી સમજી ગયા સતીને કંઈક પૂછવું છે. શિવજીએ સામેથી કીધું, સતી તમારે કંઈક પૂછવું એવું મને લાગે છે, તમારા ચહેરાનો ભાવ એમ કે. પાર્વતીજીએ કીધું પૂછવું તો છે પણ બીક લાગે છે. શું કામ? પાર્વતીજીએ કીધું કે ભાઈ જે આગલા ભવનો સંશય હતો હજી ગયો નથી. હવે પૂછતા બીક લાગે છે કે બી સંશય કર્યો, એક અવતાર લેવો પડ્યો, વળી શું થાય? મંદ મંદ શિવજી હસવા લાગ્યા. સતી, ગયા અવતારમાં તમે મને જે પ્રશ્ન કર્યો ને તર્કથી કર્યો હતો. જો જિજ્ઞાસાથી પ્રશ્ન કરો, જિજ્ઞાસાથી પ્રશ્ન કરો ને તો એનો ઉત્તર અવશ્ય મળે. પણ તર્કથી તમે કસોટી કરવા કોઈને પૂછો તો એનો જવાબ મળે નહીં. પાર્વતીજીને ગયા અવતારમાં એવું હતું કે આવો બ્રહ્મ હોય, આવો ભગવાન. એટલે પાર્વતીજીએ કીધું, પતિદેવ મને ખાતરી તો થઈ ગઈ કે બ્રહ્મ જ છે, પણ મારા મગજમાં એ ઉતરતું નથી. શું? જો બ્રહ્મ હોય તો એને ખબર ન હોય એની પત્નીને કોણ લઈ ગયું, તો આવું ચરિત્ર શું કામ કરે? અને બહુ સાચી વાત છે ને, ઘણા બધાને સંશય થાય. અને સતી પાર્વતીજીએ કીધું શિવજીને કે મેં એવું સાંભળ્યું છે કે ભગવાનને અવતાર લેવાની જરૂર નથી, ત્યાં બેઠા બેઠા આખી પૃથ્વીનો લય કરી શકે છે. અવતાર જ શું કામ આવે છે? અને એ વખતે શિવજી કહેવા લાગ્યા કે સતી એવું નથી. તેને જો આખી સૃષ્ટિનો લય કરવો, વિનાશ કરવો હોય તો ત્યાં બેઠા બેઠા કરી નાખે. એને આખી સૃષ્ટિનો વિનાશ નથી કરવો. દુનિયામાં જેટલા અનિષ્ટો છે, જે પાપીઓ છે, એને ગોતી ગોતી મારવાના છે, ભક્તોનું રક્ષણ કરવાનું. એટલે અવતાર લઈને આવે. બીજું કારણ એ કે ભગવાન અવતાર લઈને આવે, જુદી જુદી લીલા કરે, ઘણાનો ઉદ્ધાર કરે, અને પછી ભગવાનનું ચરિત્ર યુગો સુધી ગવાય ને એ ચરિત્ર સાંભળી સાંભળી બધા ભવસાગર કરી દે. પાર્વતીજી કહેવા માંડ્યા કે પતિદેવ, હવે જો મારા ઉપર કૃપા કરી હોય, પ્રસન્ન હો, તો મને આ કથા વિસ્તારથી કહો. હજી અને રામકથા જ્યાં માગી પાર્વતીજી, શિવજીને આનંદ થયો, રોમાંચિત થઈ ગયા. અને હવે શિવજીના હૃદયમાં
આખું રામચરિત્ર આમ ઉછાળવા મીઠું મારવા. શંકર ભગવાને કીધું કે સતી રામના ગુણાનુવાદ ને રામની કથા એટલું મંગળ કરવા વાળી છે કે એના સાનિધ્યમાં જાવ તો સંશય જતા રહીએ. અને રામની કથા મંગળની ખાણ છે, અમંગળ તો અહીંયા હોય જ નહીં. જો કા શિવજી બાલ સ્વરૂપ રામને પૂજે છે. પહેલા તો બાલ સ્વરૂપ રામના એને મનોમન પ્રાર્થના કરી, વંદના કરી અને પછી બોલ્યા સતી મંગલ ભવનય કેવા મારા ઈશ્વરની કથા તમે પૂછી. અને આ કથા તમારું એકનું નહીં, સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા વાળી કથા. ધન્ય ધન્ય રામ જય રામ જય જય પહેલી વાત તો એ કે રામ કથાની સાંભળવાની જિજ્ઞાસા હૃદયમાં જાગવી ને એ ગુરુના અનેક પુણ્યો ભેગા થાય તો એ વિચાર આવે ન થાય. તો શિવજી ગુરુ બોલ્યા તો રામ કથામાં રુચિ જાગે જ નહીં. પાર્વતીને 108 ને જન્મે તો આ એને અધિકાર મળ્યો રામ કથા સાંભળવાનો. આપણે બધા કેટલા ભાગ્યશાળી છે કે એમ હાલતા ચાલતા લાભ મળી જાય. પણ આપણે શું છે સરળતાથી મહેનત વગર મળી જાય છે ને એટલે પછી બહુ કિંમત નથી. બાકી તો રામ કથા શિવજીએ કીધું ઘણી ઉપમાઓ અપાણી. કામદુર્ગા ગાયની બીજ મનવાંછિત ફળ. બીજું કીધું રામની કથા રે એને તાલીની ઉપમા આપી, 2 હાથની તાલી. રામ કથા સુંદર રામ જય રામ જય જય રામ હાથની તાલી કીધી. તાલી શું કામ કરે? આપણે બધાને ખબર છે અગાઉના જમાનામાં આપણે ખેતરમાં અનાજ વાવ્યું ઉગે પછી એમાં પંખીઓ આવે. કારણ કે આપણે એને વાવી છીએ, ઉત્પાદન કરી છે, એમાં આપણા એકનો હક નથી. એટલે પંખીઓ આવે એ નુકસાન ન કરે અને પાકને ખરાબ ન કરે. એટલે અગાઉ ખેડૂતો શું કરતા પંખી રડાડવા માટે આમ તાલી વગાડે જો પંખી ઉડી જાય. આ તો અગાઉની વાત છે, અત્યારે તો બંદૂકે દીધી. તાલી ખાલી વગાડે તો વહી જાય. પણ પાછા પંખી આવે તો ખરા, એનો ભાગ છે. અને આપણે જે કાંઈ ઉપાર્જન કરી દે આપણા ગઈડા, આપણા શાસ્ત્રો, આપણા સંતો એમ કહે
કે આ તમે અન્ન ઉત્પાદન કર્યું એમ નહીં માનતા તમારું છે. એમાં ઘણા ભાગ છે. આપણે બધાને ખબર છે સવારમાં આપણા વ્રતમાં હોય માજી હોય સવારમાં રોટલા ખડાય રોટલી થાય એટલે આપણે ગમે એવી ઉતાવળ કરી છે એમ કે ખમજી નાની નાની 3 રોટલી બનાવે આપણે જેને ચાંદકી કહેતા અને પેલા બે ઉપર મૂકી દીધી છોકરાને કે ભૂખ લાગી છે માં દીઓ ને તો ઈ કૂતરાના ભાગની છે. પછી બીજી રોટલી હવે તો ઈ ગાયના ભાગ ત્રીજી ઉતરે પછી કાકડાના ભાગ. જો આ બધાય ભાગ કાયદા પછી ખાતા ને એમાં આપણો હક છે. વતણથી કોઈ ટાઈમ નથી. વતણ પેલી રોટલી ઉતરી નથી ઘરવાળા નથી. હવે તમે વિચાર કરો એ કેના ભાગની હતી. પેલી રોટલી આપણે કૂતરાનો ભાગ કાઢ અને પછી ઘણા બેનો ધોખો કરતા હોય હમણાં તમારા ભાઈનો સ્વભાવ એવો થઈ ગયો કૂતરાને જેમ વળગતા જ ભરે એ ભરે તે ખવડાવ્યું છે તેના ભાગ એટલે એ બધાનો ભાગ આમાં. પંખીઓ નુકસાન કરે તો એને મારે નહીં પણ તાળી વગાડે નુકસાન કરતા ઉડી જાય પાછા કરી આવે. જેમ કે હાથની તાળીથી પંખીઓ ઉડી જાય એમ આપણા હૃદયમાં પંખીઓ બેઠા છે. ક્યાં? સંશય, શંકા, શંકા. આ બધા પંખીઓ ઉડાડવા હોય તો શિવજીએ કીધું કે રામ નામની તાળી આ રામ કથા છે ને 2 હાથની તાળી કે તાળી પાડીને રામ નામ બોલજો રે. કીર્તનમાં બધી કહે ને કે કાયા રૂપિયા ખેતર જાણજો રે. 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 એમાં પુણ્ય રૂપિયા વાવજો રે. એમાં પંખીઓ આવે ત્યાં શંકા કુશંકા ઈર્ષા જે આ 6 શત્રુઓ તો આવી જાય પણ એને ઉડાડવા માટે એ પછી પાંગલથી પંખીડા ઉડાડજો પછી પાપરૂપી પંખીડા ઉડાડજો કાલી મારી પાર્વતીજીને કીધું કે રામ કથા 2 હાથની તાળી અને રામ કથાની સાનિધ્યમાં આવી જાવ ને સંશય તો એની મેરેજ જતા જાય અને સન્મુખ આવી જાવ સંશય રીએ જ નહીં. બાકી ભાવ ધરીને તમે સાંભળો તો બાકી તર્કથી સાંભળો તો સંશય ઉલટાના વધે. એવી વખતે શંકર ભગવાને કીધું સતી જ્યારે યુગે યુગે જેવી જરૂર છે ત્યારે મારો ઈષ્ટદેવ આ પૃથ્વી પર ભાર વધે પૃથ્વી વ્યાકુળ થઈ જાય ભક્તજનો ત્રાહિમામ પોકારે તઈએ ભગવાન અવતાર લઈને આવે. દરેક યુગમાં આવે છે ભગવાન. દરેક ત્રેતા યુગમાં રામ અવતાર લઈને આવે દરેક દ્વાપર યુગમાં કૃષ્ણ આવે પણ એના કારણો જુદા જુદા.
જો રામ અવતારે એક નથી થયો, કૃષ્ણ અવતારે એક નથી થયો, આ બધા અવતાર અનેક વાર થયા. યુગે યુગે આવે છે. 4 યુગ પૂરા થાય એક ચોકડી પૂરી થઈ જાય, એક ચોકડીમાં બધા એક એક અવતાર આવ્યા. તો રામના અવતાર તો અનેક થયા, પણ કારણો જુદા. શિવજીએ કીધું જન્મના કારણો જુદા જુદા. राम जन्म के हेतु का परम विचित्र एक तेरा. રામના જન્મના કારણો જુદા જુદા. એમાંના થોડાક કારણો શંકર ભગવાન પાર્વતીજીની કહે છે. તીર્થરાજ પ્રયાગમાં યાજ્ઞવલ્ક મહારાજ ભારદ્વાજની કહે છે. એક વખત બપોરનો સમય, વૈકુંઠમાં ભગવાન બિરાજે છે અને ભોજન કરીને ભગવાન વિશ્રાંતિ લેવા માટે પોતાના આરામ ખંડમાં જાય. આજ ભગવાન ઓલા બે દ્વારપાળો હતા એના પેરેથી જઈ અને બીજે ઈ બેયને કીધું જો હું આરામમાં જાઉં છું, આજ કોઈ પણ આવે તો મને આવવા દેતા નહીં, મારા આરામમાં વિક્ષેપ થાય. હવે ઓલા અવાજ નહોતા દેતા, આમ થાય. આજ ભગવાને ખાસ ભલામણ કરી કે હું આરામમાં જાઉં છું, આવવા દેતા. ભલે પ્રભુ એ આરામમાં જતા રહ્યા મહેલમાં. અને એ વખતે બપોરના સમયે સનત કુમારો વૈકુંઠમાં પહોંચ્યા. જ્યાં અંદર દાખલ થવા ગયા ત્યાં જય વિજય ઉભેલા કે બ્રહ્મચારી ઉભા રહી જાઓ, નહીં જવાય. શું કામ? અરે અત્યારે પ્રભુ આરામમાં છે. હવે ઓલા હાલીને આવેલા થાકીને જલ્દી દર્શન કરવા હતા અને આને રોઈકા પૂરો થઈ જાય. જો તપને પચાવવું ને એ અઘરું. આ શરદ કુમારો જેને જેને તપ કર્યા ને એ તપ જીરવવું અઘરું. જય વિજયને કે તમે અમને દર્શન કરતા અટકાવો અને ભગવાનના દર્શન કરતા અવરોધ બને ની ના પાડે, એ તો રાક્ષસ નું કામ છે. પણ જય વિજય કે અમે ચિઠ્ઠીના ચાકર નહીં, તમે રાક્ષસ જેવા છો. અને એ વખતે ક્રોધમાં આવે શરદ કુમાર શ્રાપ દીધો કે જાઓ તમે બે ભયંકર રાક્ષસ છે, દુઃખી મળો. અને શ્રાપ દેવાઈ ગયો. ભગવાન બહાર આવ્યા. ભગવાન બહાર આવ્યા. હા શરદ કુમાર કે આ શું કીધું? એને મેં કીધું તો કોઈને આવવા દેતા. પણ શરદ કુમાર કે ભગવાનના દર્શન કરતા અટકાવે તો કે એને ફરક બજાવે. તમે શ્રાપ આપી દીધો એટલે ભગવાને કીધું જાવ ઈ તમને જ નડશે, રાક્ષસ થશે. બ્રાહ્મણ સાધુ સંતો ઋષિ મુનિઓને હોમ હવન નહીં કરવા દે, તમને જ હેરાન કરશે. ઓલા હાથ જોડ્યા જય વિજય. પણ અમારી ગતિ સનત કુમારે શ્રાપનું નિર્માણ કર્યું કે તમારે જો ભગવાનનું ભજન કરીને અહીંયા આવવું હોય તો 7 ભવ લાગશે, 7 જન્મમાં આવવું. તો કે એટલા બધા જન્મ અને ઝડપથી જો આવવું હોય તમારે તો ભગવાનનો વિરોધ કરો, ભગવાનના વિરોધમાં જાઓ, પાપ કર્મ કરો અને વિરોધ ભક્તિ કરશો તો 3 જન્મમાં એ પાછા આવશે. ઓલા બે વિચાર કર્યો કે આપણે 7 ભવ સુધી શું કામ હેરાન થવું? ભલે ભગવાનનો વિરોધ પણ 3 જન્મમાં પાછા તો આવી. એટલે એક સનત કુમારોના શ્રાપને લીધે આ સનત કુમારના શ્રાપને લીધે જય વિજય સતયુગમાં વિનાશને હિરણ્યકશિપુ થયા, ત્રેતાયુગમાં રાવણને કુંભકર્ણ થયા અને દ્વાપર યુગના અંતમાં કંસ શિશુપાલ એને મારવા માટે ભગવાન જુદા જુદા અવતાર લઈને આવ્યા. અને એક વખત કશ્યપ અને અદિતિએ એટલું મહાન તપ કર્યું, પૃથ્વી ડોલાવી દીધી અને ભગવાન પ્રસન્ન થયા, પુત્ર તરીકે માંગ્યા. એટલે એને વરદાન આપેલું એના
રીતે ભગવાન એક વખત એને ત્યાં દીકરો થઈને આવ્યા અને એક વખત જલંધર ભયંકર રાક્ષસ, આપણે જાલંધર કહીએ છીએ, એ જાલંધર એટલો પ્રતાપી, એટલો બળવાન, દેવો સામે યુદ્ધ કર્યું, ત્રણેય લોકો પર શાસન મેળવી લીધું, કોઈથી હારતો નથી. દેવો લડાઈ કરી કઈ થાકી ગયા અને એટલો અત્યાચાર કરે, દેવો વિચારમાં પડી ગયા આનું કરવું જ. બ્રહ્માજી કે તમારા કરેલા કર્મ તમે ભોગવો છો. કેમ? તો કે ઇન્દ્રને અભિમાન આવ્યું તો શંકર ભગવાન હવે લડાઈ માંગવા ગયો હતો. હા. અને શિવને ક્રોધ આવ્યો અને એના એક તીખારો સમુદ્રમાં પડ્યો ને એમાંથી જે ઉત્પન્ન થયો એ જલપુત્ર જાલંધર. આ શિવનો ક્રોધ છે. પણ કે આ મરતો કેમ નથી? મરે ક્યાંથી? એની ઘરે એની પત્ની છે ને એ મહાસતી છે. હા, સતી કોણ? વૃંદા, મહાસતી વૃંદા. જો પત્ની ધારે ને, સ્ત્રી ધારે તો પતિને જીવાડી શકે, પત્ની ધારે તો પતિને ડૂબાડી શકે. અનેક વખત એવું એ કીધું આ તમારો પતિ બીજાના શિયર સલામત નથી રહેવા તો મારે નથી જોવા, હું તો મારો ધર્મ બજાવું. પછી ભગવાને કપટ કરી વૃંદાનું સતીત્વ ભંગ કર્યું અને વૃંદાએ શ્રાપ આપ્યો કે તમે રૂપ બદલીને આવ્યા, આવું કહી જાઓ, તમે પથ્થર બની જાઓ. ભગવાને શ્રાપ સામે આપ્યો કે તું વૃક્ષ જેવી છો, આટલી બધી સ્ત્રીઓના શિયળ હરણ છે, તારો પતિ આટલા અત્યાચાર કરે છતાંય તું તારું સતીત્વ જાળવી બેઠી, તું જળ જેવી છો, વૃક્ષ થઈ જા. પછી તો નિવારણ કર્યું. વૃંદાએ કીધું પ્રભુ તમે પથ્થર બનશો પણ દુનિયામાં પથ્થરની મૂર્તિ થઈને પૂજાશો, શાલિગ્રામ થઈને પૂજાશો. ભગવાન કીધું તું વૃક્ષ બની પણ તુલસી બની, અને તારા વગર હું કઈ પણ ભોજન પ્રસાદ અર્પણ નહીં કરું. એક વખત વૃંદાના શ્રાપને લઈને ભગવાન પથ્થર રૂપે થયા. અને એક વખત નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો. એના માટે થઈને એને એક રામ અવતાર લઈને આવવું પડ્યું. બધી કથા ટૂંકમાં શિવજી કહેતા જાય છે. પણ નારદે શ્રાપ આપ્યો એમ કીધું ત્યાં પાર્વતીજી આમ ઉભા રહ્યો તો કેને શ્રાપ આપ્યો? તો નારદે આપ્યો. ઘી કેમ બને? હવે નારદ તો ભગવાનનું મન કહેવાય, એના ભગત કહેવાય, એને શ્રાપ આપ્યો. એ તો માન જ્ઞાની છે. શંકર ભગવાન હસવા લાગ્યા, જ્ઞાની નહીં, ભગવાન જેને જેવો જે બનાવે ને ત્યાં એ બને છે. પણ એમ નહીં, ભગવાને નારદનો એવો કેવો અપરાધ કર્યો કે નારદે શ્રાપ દેવો પડ્યો? એ કથા મને વિસ્તારથી કહ્યો. શું કામ? નારદ છે ને પાર્વતીજીના ગુરુ છે. એ કથા શિવજી મહારાજ વિસ્તારથી કહે. એક વખત નારદ વિચરણ કરતા કરતા હિમાલયની તળેટીમાં આવ્યા જાય. સુંદર મજાની ગુફા જોઈ અને એ ગુફામાં પ્રવેશ કર્યો. સુંદર મજાનું ગંગાજીનું ઝરણું વહી રહ્યું છે. મંદ સુગંધ શીતળ પ્રવણ આવે છે. નારદજી અહીંયા થોડી વાર માટે ગંગાજીમાં સ્નાન કરી અને ધ્યાન કરવા બેઠા. નારદજીનું ધ્યાન લાગે નહીં, પણ પવિત્ર વાતાવરણ હતું. નારદજીને સમાધિ લાગી. નારદને શ્રાપ હતો કે એ સ્થિર ન થઈ શકે. દક્ષે શ્રાપ આપ્યો. શ્રાપ થોડી વાર દૂર જતો રહ્યો. નારદને સમાધિ લાગી, પણ અખંડ સમાધિ. ઘણા વર્ષો નીકળી ગયા. નારદ સમાધિમાં બેઠા છે. ઇન્દ્ર મહારાજને ચિંતા થવા માંડી. જો કોઈ મોટા મોટા યજ્ઞ, તપ, કોઈ સમાધિ કઈ કરે ને, એટલે ઇન્દ્રને બીક લાગે. કારણ જેની પાસે સંપત્તિ છે એને બીક લાગે કે આ મારું લઈ થઈ ગયું. ઇન્દ્રની પદવી છે ને એ કોઈ એક માટે નથી. એ પદવીની લાયકાત મુજબ કોઈ યજ્ઞ કરે, કોઈ તપ કરે તો ઇન્દ્ર એ ગાદી ખાલી કરી દીધી.
એટલે ઇન્દ્રિય પૂરું ન થવા. ઇન્દ્રિય કીધું કે આ નારદ આટલું બધું તપ કરે, નક્કી મારું ઇન્દ્રિય અસર લઈ લેવા માટે તપ કરતા હોય. કામદેવને મોકલે, કામદેવને કીધા નારદને તપમાંથી ઉઠાડો. કામદેવ આવ્યા, ઘણી કળાઓ અજમાવી, અપ્સરાઓ નૃત્ય કરવા માંડી. નારદ સમાધિમાંથી જાગૃત નથી થતા. પછી છેલ્લે અંતે કામદેવે નારદના પગ પકડી હલાવી, આંખ ખુલી ના ખુલી જોવે ત્યાં તો નારદની પગમાં નકર ક્રોધ આવવો જોઈએ. સમાધિ કોઈ તોડાવે ને તો ક્રોધ આવે, શ્રાપ દે. પણ કામદેવે પગ પકડ્યા ને અહીંયાથી જ પ્રવેશ કરી દીધો. આંખ ખોલી નારદે જોયું ત્યાં તો જોયું કામદેવ. અરે કામદેવ તું બસ મુનિ અહીંથી નીકળો હતો, મને એમ થયું લાવ દર્શન કરો. સારું સારું ઉલટા ના આશીર્વાદ આપ્યા. એને જગાડી કામદેવ જતો કામનો સ્પર્શ થયો. અને આ બધાય છે ને કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ બધાય માસિયાઈ ભાઈ છે. એકને જગ્યા જડી એટલે બીજાને બોલાવી દઈએ. ઉભા તો થયા પણ કામનો સ્પર્શ થયો પછી એને અહંકાર આવ્યો. જેનો અહંકાર કે શિવજી જેવાને કામને બાળવો પડે ને આ કામદેવને મને પગે લાગવાય. અહંકારનો કોટો ફૂટ્યો. નારદ ત્યાં ઉભા. ત્યાંથી બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજી પાસે, એના તો એક પુત્ર છે નારદ. બ્રહ્માજી કીધું નારદ ઘણા સમયે દેખાણો. હા ઘણા સમયથી હું સમાધિમાં બેઠેલો, હજી સમાધિ જાગૃત નહીં. કામદેવ આવી પગ પકડીને મને જગાવી. બ્રહ્માજી કે મારમાંથી આમ તું ત્યાં સમજી ગયા આવી. અને આવી અભિમાનની વાત કરે ને એટલે કોઈને ગમે નહીં. નારદ ત્યાંથી ઉભા થયા, સીધા ગયા કૈલાસમાં. કૈલાસમાં ત્યાં શંકર ભગવાન પધારો પધારો મુનિ, ઘણા સમયે દેખાણા. હા હિમાલયમાં તપમાં બેઠો હતો, હજી સમાધિ જાગૃત નહીં. પણ કામદેવ આવી પગ પકડી મને જગાવ્યા. શંકર ભગવાન સ્થિર થઈ ગયા કે આ નારદ ભગવાન નું મન કહેવાય ને આને અહંકાર. શિવજીએ કીધું મુનિ તમારું નામ લેવાથી રહી જાય કામ. નારદ કે ના ના, એ તો મહારાજ શિવજીને કે તમારી દયા. પછી શંકર ભગવાને સલાહ આપી કે નારદ આ વાત મને ભલે કરી, પછી સમુદ્રમાં જાઓ ને એ ભગવાનને વિષ્ણુને આ વાત કહેતા નહીં. થોડી વાર બેઠા પણ એને એમ થયું કઈ જોયું કામ કોઈ મારા વખાણ ન થયા. જો અમુક અમુક ક્યાંક હારા કામ કર્યા, હારી યાત્રા કરવા ગયા હોય પછી એ વાત માંડી બેઠે. જ્યાં બેઠા હોય 5-25 જણા એ વાત છોડે. એટલે એમાં જો કોઈ ધ્યાન નથી એને ગમે નહીં. પણ એ કોક વાહ ભાઈસારી તમે તો 4 ધામ કરી, એને મજા આવે. એ આ એક અહંકાર. નારદ એમ થયું કે અહીંયા મારા કોઈ વખાણ એટલા કર્યા નહીં. સીધા કે હવે ઠીક સમુદ્રમાં જ જાઓ. શિવજીએ ના પાડી તોય ગયા. શેષની પથારીમાં વિષ્ણુ ભગવાન સૂતા હતા. લક્ષ્મીજી પગ દાબે. નારદને જોયા ભગવાન ઉભા થઈ ગયા. પધારો પધારો મુનિ, ઘણા સમય દર્શન આપ્યા. હા હમણાં સમાધિમાં હતો, સમાધિ જાગૃત નહીં. પણ કામદેવ આવી પગ પકડી જગાવી. ભગવાન સ્થિર થઈ ગયા કે આને અહંકારનો આ કોટો ક્યાં ફૂટ્યો. ભગવાને કીધું નારદ હવે કામદેવ જેવા તમને પગે લાગે તો તમે તો મારું મન છો. તમને જવાબથી જ કામ ગયો છે. તો નારદ બધા એ વાત મૂકતા નહીં. પ્રભુ તો તમારી દયા, મારાથી શું થાય? તમારી દયાથી કામદેવ પગે લાગવાય. થોડી વાર બેઠા, નારદ ત્યાંથી હાલતા થયા. હવે ભગવાનને વિચાર કર્યો કે હજી આને અહંકારનો ખાલી કોટો જ ફૂટ્યો. હવે જો મોટું જાડું થઈ જાય તો કાઢવું અઘરું પડે. એટલે ભગવાન નારદ હાલ્યા જાય. હવે અહંકારમાં કાઢવા માટે થઈ
અને ભગવાને માયાને પ્રેરણા કરી. ભગવાનની માયા નારદ આયલા જાય છે અંતરિક્ષમાં 84 ગામમાં આખું નગર બનાવી દીધું. નગર કેવું ભવ્ય, મહેલો, અટારીઓ અને 4 દરવાજા, અસંખ્ય આંબાવાડીઓ, બગીચા. નારદ વિચાર કરતા કરતા 3 લોકમાં હું ફરું છું, કોઈથી જોયું ને આ નગર કેનું નજીક ગયા તે તો ભવ્ય નગર. અને બહાર નજર કરો તો અસંખ્ય રાજા મહારાજાઓ તંબુ નાખી નાખી પડાવ નાખી પડ્યા. નારદે નજીક જઈને પૂછ્યું કે ભાઈ આ નગર કેનું? તો કે આ શિલનિધિ રાજા. હે, શિલનિધિ રાજા? બહુ સરસ નગર છે. નારદ કે હા, તો આટલા બધા ક્ષત્રિયો શું કામ આવ્યા? તો કે એની એક દીકરી છે રાજકુમારી, જેનું નામ વિશ્વમોહિની, અને આવતીકાલે એનો સ્વયંવર છે. અને ઈચ્છિત સ્વયંવર છે. એ કુંવરીને ઈચ્છા પડે એના ગળામાં વરમાળા પહેરાવે એટલે આ ક્ષત્રિયો તૈયાર થઈ આવ્યા. નારદ ગયા સીધા જ મહેલમાં. અગાઉના જમાનામાં ઋષિ મુનિઓને કઈ આજ્ઞા લેવાની જરૂર નહોતી. બ્રાહ્મણ, સાધુ, સંતો કોઈ પણ જાય રાજમહેલમાં જઈ શકતા. મહેલમાં ગયા ત્યાં તો શિલનિધિ રાજા અને એની પત્ની આવ્યા. પધારો પધારો, અમે કેટલા ભાગશાળી, તમારા જેવા મુનિના પગલાથી હું કેટલો ભાગશાળી. આવતીકાલે મારી દીકરીનો સ્વયંવર છે. પછી તો વિશ્વમોહિનીને લઈ આવી, પગે લગાડી. જે નારદે વિશ્વમોહિની સામું જોયું તો હવે મોહ થયો, જેવું હાથી જેવો ભાઈ. નારદ સ્થિર થઈ ગયા. આવું રૂપ આવું દુનિયામાં જોયું નથી. ત્યાં શિલનિધિ રાજાએ વિશ્વમોહિનીનો હાથ થઈ નારદના હાથમાં દીધો. મુનિ, તમે ત્રિકાગ્નિ જુઓ, કાલ સ્વયંવર છે, આને કેવો પતિ મળશે જુઓ તો ખરા. હવે હાથમાં હાથ દીધો. પેલા વિશ્વમોહિનીનું રૂપ જોયું. હવે કામ ઉદ્ભવ્યું. કામને પ્રવેશવાના દ્વાર 3 છે: દર્શન, સ્પર્શન અને મન. આ કામદેવને પ્રવેશવાના 3 દ્વાર છે. એક તો એવું દ્રશ્ય જુઓ એટલે કામ ઉદ્ભવે. બીજું એવો સ્પર્શ થાય તો એ કામ ઉદ્ભવે. અને એવા વિચારો કરો, મનન કરો તો એ કામ ઉદ્ભવે. આ વિશ્વમોહિની જોયું, દર્શન કર્યું, પછી હાથમાં હાથ દીધો, સ્પર્શ થયો. અને જ્યાં રેખા જોઈ હાથની, અરે થોડી વારમાં સ્થિર થઈ ગયા. કારણ કે આ તો માયા છે. ભગવાને આમાં રેખા એવી મૂકી છે કે આને પરણે ઈ 3 લોકનો સ્વામી બને. જે આને પરણે એનું ભજન 3 લોક કરે. ભારત તો વિચલિત થઈ ગયા કે આ શું? આવું તો મેં ક્યાંય જોયું નથી. પણ ખરેખર લખ્યું તો હોવું, પણ આને ઓલું કામનું બદલ છે ને, અહંકારનું ઊંધું હોય છે. એને લખ્યું તો એવું કે 3 લોકનો સ્વામી હોય આને પરણે. 3 લોક જેનું ભજન કરતું હોય એ આનો પતિ બને. હવે નારદને જો પરણવાની ઈચ્છા થાય, થોડીક વાર વિચાર કરી કેવું ભાગ્ય છે. શિલનિધિ કે અમારા દીકરીને હા સારો પતિ મળશે, બહુ ભાગ્યશાળી છે એમ કે નારદ નીકળી ગઈ. હવે સાંજ પડી ગઈ, સવારમાં સ્વયંવર. શંકર ભગવાને 2 ગણોને પાછળ મોકલ્યા. શંકર ભગવાન ના મળી ગઈ નારદને કે શિવ સમુદ્રમાં જાતો નહીં, પણ એનો વેગ જોયું ને શિવજીને ચૂકા જવાનો. અને અહીંયા જશે એટલે ભગવાન આનો અહંકાર કાઢવા માટે કાંઈક કરશે. તો મને ખબર કેમ પડે કે 2 ગણને પાછળ મોકલ્યા. એ ગણ ઉપરથી બદલી નારદની પાછળ ફર્યા. નારદ વ્યાકુળ થઈ ગયા કે આ તો ઈચ્છિત સ્વયંવર છે. હવે આ કાંઈ મુનિના વેશમાં કાંઈ મને વરમાળા તો પહેરાવે નહીં, માથે ટકો, ચોટલી, આમાં કાંઈ. અને હવે એને એવી જિજ્ઞાસા થઈ, ગમે એમ કરીને મારે આ કન્યાને પરણવું. લાલચ કેવી કે મારે ભગવાનનું ભજન ન કરવું પડે, 3 લોક મારું ભજન કરે. નારદ આમથી આમ વ્યાકુળ. એને વિચાર કર્યો, જાઓ 3 લોકમાં વધારે રૂપાળા હોય તો વિષ્ણુ ભગવાન. તો લાવે હું રૂપ માગી આવું, કારણ કે રૂપ વગર તો વરમાળા પહેરાવે નહીં. નારદ વિચાર કર્યો કે હું આ જઈને આવું ત્યાં
ઘણા દિવસો નીકળી જાય તો સવારમાં સ્વયંવર પતી જાય એટલા વ્યાકુળ થયા આમ થયા એમાં શિવજીના ગણ આજુબાજુમાં જ છે એ આ બધું જ કૌતુક જુએ પણ ઈ બોલ્યા એ ગણોએ કીધું ભગવાન કેવો દયાળુ છે સાચા હૃદયના ભાવથી જો પોકાર કરો તો અહીંયા જવાની જરૂર નથી પડતી ભગવાન આપણી પાસે નારદે હાંભળ્યું નારદ એ વાત સાચી છે એ નારદ સ્નાન કરીને સરોવરના કાંઠે બેસી ગયા અને આર્તનાદથી બેઠા વિષ્ણુ ભગવાનના નામ લેવા ત્યાં થોડાક નામ લીધા ત્યાં ભગવાન પ્રસન્ન થયા નારદદેવ વિસ્મિત ગયા વાહ પ્રભુ તું બોલાવો એટલે ભગવાન કે મારે આવવું પણ કેમ યાદ કર્યું નારદ કે પહેલા મને એક તમે જવાબ આપો કે મારું ભલું થાય એમાં તમે રાજી કે નહીં નારદ પહેલા જ ચોખ્ખો મારું ભલું થાય એમાં રાજી કે નહીં ભગવાન કે તારું ભલું કરવા હતું તો આજ બધાએ કામ મૂકી દીધા એમાં જ પડ્યો પણ આ સમજી નથી શકતો તો હવે એક કામ કરો છો મને 3 દિવસ પૂરતું તમારું આ રૂપ છે ને ઉછીનું આપો ભગવાન વિસ્મે થઈ ગયા કે તમે મુનિ તમારા રૂપને કરું એ પૂછવાનું નથી રૂપ દેવું છે કે ભગવાન કે તથાસ્તુ કીધું ત્યાં તો રૂપનો અંબાર બની ગયા તેજના ભયંકર અને આમ કે નક્કી આજ મારું કામ થઈ જાય ભગવાન કે બસ હા હવે મારું કામ થઈ ગયું આમ હાથ જોવે પણ તેની કઈ હારીસા તો હતા નહીં હારીસા જોવે તો આમે અત્યારે એની કઈ હારીસો હોય નહીં ભગવાને કહ્યું શું આખું શરીર રૂપાળું આપ્યું પણ મોઢું એક વાંદરાનું કહ્યું બંદર ભાઈ પોતાનું મોઢું પોતાનું જોઈ અરે ઓલા બે ઘણો કેવા માંડ્યા નારદને જોઈ હા હા ભગવાન રૂપ દી એટલે પાછું જ નથી જોતો નારદ કે જો બીજા વખાણ કરી હવે આ હળમચરમાં સવાર પડવા આવી બધા રાજાઓ તૈયાર થઈ ગઈ સ્વયંવરમાં મીંડા જવા નારદે વિચાર કર્યો હું પહોંચી જાય નારદ બધાની મોર સ્વયંવરની સભામાં પહોંચ્યા હું આ જઈ પેલું જ સિંહાસન થી અહીંયા બેસી જ્યાંથી વિશ્વમોહીની પ્રવેશ કરવાની છે ત્યાં જ બેઠા છે હવે નારદે વિચાર કર્યો કે એની બીજા કોઈના વરમાળા ફેરાવી ગઈ પછી મને જોયે ને એને અફસોસ થાય પેલા સિંહાસન નારદ એની પાછળ શિવજીના બે ગણો એ ગુપ્ત રૂપમાં બેઠા ધીમે ધીમે કરતા આખી સભા બધી ભરાઈ ગઈ સિંહાસન ઉપર ક્ષત્રિયો બેસી ગયા અને સમય થયો શિવજી રાજાએ કીધું વિશ્વમોહીને કહ્યો કે જય માળા લઈને આવે અને વિશ્વમોહીની મંગળ સખીઓ મંગળ ગીતો ગાતા ગાતા હાથમાં જય માળા લઈને નીકળી અને દરવાજામાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં નારદને જોયા વિશ્વમોહિની આખી લાઈન જે મૂકી દીધી લાઈનમાં હાઈલી નારદ ઊંચા નીચે મળી જતા એટલે આ ક્યાં આ લાઈન આખી મૂકી દીધી જો વિશ્વમોહિની છે ને એ ભગવાનની માયા છે સંતોએ બહુ સરસ અર્થ કર્યો કે ભગવાનની માયા ભગવાનના ભક્ત સામે નજર ન કરી શકે અરે એના સામે તો દ્રષ્ટિ માયા કાંઈ ન કરે પણ એની લાઈનમાં સંતોની લાઈનમાં હારમાં બેસી જાવ ને તો તમારા ઉપર પણ માયા કાંઈ ન કરે આટલી તાકાત નારદ ઊંચા નીચા થાય ઊભા થઈને આમ સભા વચ્ચે હજી તો કઢાઈ નહીં જવાય વ્યાકુળ થવા માંડ્યા કે મારી મહેનત પાણીમાં પડી અને એ વખતે વિશ્વમોહિની સભાની વચ્ચે ગઈ તો ભગવાન પોતે રાજકુમારનું રૂપ લઈને આવેલા ત્યાં જઈને વિશ્વમોહિનીએ જય માળા પહેરાવી અને ભગવાનની માયા તો ભગવાનને જ બને નારદ વ્યાકુળ થઈ ગયા મારી મહેનત આટલી બધી કરીને આ બધું બહેનું કે પછી ઓલા ગણોથી રહેવાનું નહીં ઈ કે મુનિ તમારું મોઢું તો પાણીના કમંડળમાં જુઓ નારદ કે હે મોઢામાં કઈ ખામી અને પાણીના કમંડળમાં જોયું કે વાંદરાનું મોઢું નારદ કે ઓહો આ તો ભગવાને મારી બદનામી કરી નારદ કે તમે બે જણા કયુના વાળા વખાણ કરો તો મારી બનાવટ કરતા હતા જાઓ બે ભયંકર રાક્ષસ તેને ઉતરો પેલો શ્રાપ
અને પછી નારદ કે આજ ભગવાને મારી આખી સભામાં આખી દુનિયામાં મારી હાંસી કરાવી. આજ ભગવાનને કરી બતાવું કાં હું મારું ને કાં ભગવાનને મરું અને કાં ભગવાનને મારું. અને ક્રોધમાન જો ક્રોધ આવ્યો, બધાય ભાઈઓ આવી ગયા. ક્રોધમાં ભગવાન હવે બાજવા જાય છે, ઉતાવળા દોડ્યા જાય છે, મરજી પડે ભગવાનનું બોલતા જાય છે. બન્યું એવું રસ્તામાં ભગવાન રથમાં બેઠા હતા, રથ લઈને જાય છે શિવ સમુદ્ર પર. નારદ ક્રોધમાં આગળ નીકળી ગયા. તો ભગવાને કીધું કે આવમાં પહોંચશે, હું હજી રસ્તામાં છું, આને ધક્કો થશે. એટલે ભગવાને જોરથી અવાજ કર્યો કે નારદ ઉભા રહી ગયા. આટલા બધા ઉતાવળા ક્યાં જાવ છો? કાંઈ ખોવાઈ ગયું? નારદ જ્યાં જોયું ત્યાં તો ભગવાન, અને પાછું જોયું ત્યાં ઓલી વિષ્ણુ મોહિની એની બાજુમાં બેઠી. અને નારદનો ક્રોધ 4 ગણો. હા, મારું ખોવાઈ ગયું છે. ભગવાનને ક્યાં ઊભો રહે. આજ દિવસ સુધી તને કોઈ કહેવાનું જેવું નથી. આજ હારા ઘરમાં પગ દીધો છો, આજ બધાયનો બદલો લઈ લે. ભગવાનને કીધું દગાખોર છો, તું આવો છો, સમુદ્ર મંથન કર્યું, ત્યાં લક્ષ્મીજી નીકળ્યા, તું લઈ ગયો. અમૃત નીકળ્યું, દેવોને પાયું, મદિરા નીકળ્યો, રાક્ષસને પાયો. ભગવાન દાંત કાઢે. અને જે શિવજીને પાયું. તું પક્ષપાતી છો, મરજી પણ ભગવાન મંદ દાંત કાઢે. બાજુમાં વિશ્વ મોહિની કહે, પ્રભુ આ તમને ગાળો આપે છે. ભગવાન કે ભલે આપે, આના મોઢેથી પ્રાર્થના સ્તુતિ તો ઘણી હાંભળી છે, આ પેલો મોકો મત હશે. નારદ ક્રોધમાં આવી ગયા. પછી બીજા કેવા કે આજ બધાયનો બદલો લઈ લે. આજ તે મને તડપાવ્યો છે, અને તું રાજકુમાર થઈ તને વિશ્વ મોહિનીથી વંચિત રહી. તને માણા બનવાનો શોખ છે, તો જા તું પૃથ્વી ઉપર માણસ બની રાજકુમાર થઈને ઉતાર લે. તને ખબર પડે કે માણસ તરીકે કેમ જીવાય. અને તે મને આજે વિશ્વ મોહિનીના વિયોગમાં દુઃખી કર્યો. તો તું રાજકુમાર થઈ માણસ થઈને આવીશ ત્યારે જંગલમાં જા, ત્યારે તારી પત્નીનો કોક રાક્ષસ આવશે, અને તું તારી પત્નીના વિયોગમાં જંગલ દુઃખી થઈશ ને રહીશ. અને ત્રીજું કીધું, તે મારું મોઢું વાંદરનું બનાવ્યું, બંદરનું. શું વાંદરા તને હલકા લાગ્યા? તો જા, તેથી જંગલમાં તને કોઈ સહાયતા કરવા વાળું નહીં હોય, તેથી તારે રીછ અને વાંદરાની સહાયતા લેવી પડે. ત્રીજો શ્રાપ. ભગવાન વિચાર કર્યો કે આ તો શ્રાપનો આખો ડેમ ફૂટી ગયો. પછી તો ભગવાન જોતા હતા એટલા શ્રાપ લીધા. પછી આ માયા અલોપ કરી, જેમ અંધકાર હોય ને લાઈટની ચાલ ચાલુ થાય ને અંજવાળું થઈ જાય. નારદજી ધ્રુજી ગયા. નહીં રમા, નહીં રાજકુમાર, કોઈ નથી. સમુદ્રના પટમાં ભગવાન ઉભા છે. નારદજી ધ્રુજી ગયા, ભગવાનના પગમાં પડ્યા. અરે પ્રભુ, આ શિવ શું? અરે મેં તમને ગાળો આપી, આમ ભલે આ ચિંતા કરો, પણ મેં તમને શ્રાપ દીધા. મારે જોતા હતા ભગવાન કે એટલા જ દીધા. પણ પ્રભુ, તમને મેં ગાળો આપી, શ્રાપ આપ્યા, આ પાપમાંથી મારી મુક્તિ થાય કઈ? વિષ્ણુ ભગવાને કીધું, નારદ જાઓ, સ્નાન કરી શિવજીના 100 નામનો જાપ કરો, એટલે મને ગાળો આપી એમાંથી મુક્તિ. જો આ દેવની કેટલી ગાળો વિષ્ણુને આપી તો કે શિવના 100 નામનો જાપ કરો. ત્યાં તો ઓલા ગણ બે આવ્યા, એ ભાઈ તમે મોટા મોટા બાઈ જા, એમાં અમારો વારો કાઢી નાખી. કેમ? તો અમને શિવજીએ મોકલ્યા હતા, અમને શિવના ગણ પેલો શ્રાપ જ અમને દીધો. તો કે તમને ખબર પડે નારદ કે કોઈ દી ઋષિમુનિની બનાવટ ન કરો. હવે જાઓ, તમે રાક્ષસ તો થાશો, પણ મેં ભગવાનને જે શ્રાપ આપ્યો છે એવા પ્રતાપી રાક્ષસ થઈ જશો કે તમને મારવા માટે ભગવાનને અવતાર લેવો પડશે. એક વખત આવા નારદને શ્રાપને હિસાબે ભગવાનને અવતાર લઈને આવવું. યુગે યુગે ભગવાન અવતાર લઈને આવે, કારણો જુદા જુદા. એક વખત આ પૃથ્વીમાં બ્રહ્માજીએ પૃથ્વી ઉત્પન્ન કરી, ત્યારે પેલી એક સ્ત્રી ને એક મનુષ્ય પેલો બનાવ્યો.
પેલો જે મનુષ્ય બનાવ્યો બ્રહ્માજી પોતાના મનથી, એને કહેવાય શ્યામભૂ મન, સ્વયં પ્રગટ થયા અને પોતાના તપના બળ પર તપમાંથી એક સ્ત્રી બનાવી જેનું નામ સત્યરૂપા. એક સ્ત્રી એક પુરુષ શ્યામભૂ મનુ શત્રુપા દેવીને ઉત્પન્ન કરીને કીધું કે જાઓ તમે સૃષ્ટિનું સંચાલન કરો, સૃષ્ટિને આગળ વધારો. પૃથ્વી ઉપર આવી શ્યામભૂ મનુ શત્રુપા દેવી મનુષ્ય સૃષ્ટિને આગળ વધારે. એના સંસારમાંથી શ્યામભૂ મનુ શત્રુપા દેવીને 2 દીકરા અને 1 દીકરી થયા. એમાં મોટો દીકરો થયો એનું નામ ઉતાનપાદ, નાનો દીકરો થયો એનું નામ પ્રિય, અને 1 દીકરી એનું નામ દેવહૂતિ. દેવહૂતિને આપણે ન ઓળખી, પણ દેવહૂતિ કોણ? એના લગ્ન કરદમ ઋષિ સાથે કર્યા હતા. શ્યામભૂ મનુએ કરદમ ઋષિને પરણાવ્યા હતા અને એના સંસારમાંથી કપિલ ભગવાનનો જન્મ થયો. સાંખ્ય શાસ્ત્રના દાતા એવા કપિલ ભગવાન એ દેવહૂતિના ઉદરથી જન્મ્યા અને માને ઉપદેશ કરી ઓગાળી જેને નદી કરી નાખી હતી. એટલે કપિલ ભગવાનના શ્યામભૂ મનુ નાના થાય. અને ઉતાનપાદ આપણે ભક્ત ધ્રુવ થયા. ઉતાનપાદને ત્યાં ભક્ત ધ્રુવ લઈને અવતાર લઈને આવ્યા ને એ ધ્રુવના દાદા થાય શ્યામભૂ મનુ. ધીમે ધીમે સૃષ્ટિ આગળ વધવા લાગી. આખી સૃષ્ટિનું સંચાલન શ્યામભૂ મનુએ યુગો સુધી કર્યું. પછી તો એટલું રાજ ભોગવ્યું, એટલી સંતતિ. પછી શ્યામભૂ મનુ શત્રુપા દેવી કહેવા લાગ્યા કે હવે આ રાજપાટ બધું મૂકવું જોઈએ. સંસાર આપણને એમ નહીં કે અમને મૂકો, હવે આપણે સામેથી મૂકવું પડે. કારણ કે સંસાર કોઈને કહેતો જ નથી કે મને મૂકી દે, એમ તો વધારે વધારે તમને અંદર લઈ લે. આપણે સામેથી મૂકવું પડે. શ્યામભૂ મનુ શત્રુપા દેવી કે દીકરાને રાજપાટ મૂકી દેવું જોઈએ. બાકી જો આમ રાજપાટમાં પડ્યા રહેશે તો કોઈ દી આ રાજ એમ નહીં કહે મને મૂકો. હોય ન વિષય વિરાગ ભવન બસત બા ચોથપન. વિષયમાંથી મુક્તિ નહીં મળે જ્યાં સુધી આને જોઈતા રહી ત્યાં સુધી. અને બે માણસે વિચાર કર્યો કે હવે રાજપાટ ઉતાનપાદને સોંપી આપણે હવે તપ કરવા જાય. શ્યામભૂ મનુ શત્રુપા દેવી તપ કરવા માટે ગયા. નૈમિષારણ્ય નામનું પવિત્ર તીર્થ ત્યાં ગયા. ઋષિ મુનિઓના દર્શન કર્યા, તીર્થ સ્નાન કર્યું અને પછી ગુરુ ધારણ કર્યા. જો ગુરુ ધારણ કરે નહીં ત્યાં સુધી મંત્ર મળે નહીં, મંત્ર એ ન મળે ત્યાં સુધી ભગવાન સુધી પહોંચાય નહીં. શ્યામભૂ મનુ નહીં ખબર. સંતો પાસેથી દીક્ષા લીધી, ગુરુ ધારણ કરી અને ગુરુએ એને મંત્ર આપ્યો શ્યામભૂ મનુને. 12 અક્ષરનો મંત્ર. શ્યામભૂ મનુ આનો જાપ કરો તમારું કાર્ય સિદ્ધ. 12 અક્ષરનો મંત્ર કયો? ઓમ નમો ભગવતે વાસુદેવા. 12 અક્ષર મંત્ર બોલો. અને બે માણસ ધનુપતિ નદીના સ્નાન કરી અને તપ કરવા માટે બેસી ગયા. પણ મનમાં સંકલ્પ એવો કે ભગવાન ત્યારે આવે. ખુદ ભગવાન જેને રૂવાણે બ્રહ્માંડ લાગ્યું છે એના દર્શન કરવા. ધીમે ધીમે તપ માંડ્યું આગળ વધો. હજારો વર્ષ સુધી એક સમય જમે. ધીમે ધીમે કરતા એ મૂક્યું, ખાલી પાણીનો આહાર કરે. ધીમે ધીમે કરતા પાણી મુકાઈ ગઈ અને જે જગ્યાએ બેઠા છે એ જગ્યાએ રાફડા જામી ગયેલા. શરીર ઉપર રાફડા ને શરીર હાવ છીણ થઈ ગયા, હાડપિંજર જેવા. ખાલી શ્વાસ હાલે છે તોય જાપ ચાલુ છે. આના કપથી 3 લોક મહિના ધ્રુજવા. આને શું જોઈ? બ્રહ્મા જેવા ને તો દેવતાઓ અનેક વાર આવ્યા. હે દંપતીઓ શું જોઈ છે તમારે? જવાબ નથી આપતા કે અમારે જેની જરૂર છે આપણું આવું. ઘણા વર્ષો નીકળી ગયા અને પછી તો ખુદ ભગવાનને એમ થયું હવે મારે જવું પડશે.
શ્યામનું સતરૂપા દેવીનું તપ જોઈ અને સીધા આકાશમાં ભગવાન આવે છે. પરાત્પર બ્રહ્મ એ બ્રહ્મે આકાશમાંથી વાણી કરી, હે શ્યામનું સતરૂપા દેવી, માગો માગો, કેમ આટલું બધું તપ કરો? આંખ ખોલી જોયો તો કોઈ દેખાતું નથી. બીજી વાર કોણ બોલે છે? શ્યામુમુનિ કે કોણ બોલે છે? ભગવાન અંતરિક્ષમાંથી કે હું બોલું છું, તમે જેને બોલાવ્યો છે ઈ. એમ હજી આકાશમાંથી માગો માગો જ કેવું છે? તો હજી અમારા તપમાં કઈ ખામી છે? દર્શન ભાગમાં નથી તો હજી વયા જાઓ, હજી તપ ચાલુ રાખવું, જેથી પરિપક્વ થાય તેથી આવજો. ભગવાને કીધું એવું નથી. તો પછી તમે પડદો રાખો, પડદામાં એવું માગ માગ કરો, ઈ તો અમને મજૂર જ નથી. હજી તપ ચાલુ રાખી. ભગવાન કે નહીં, પણ તમે આ પ્રાકૃત આંખ્યું છે ને, આ ભૌતિક આંખોથી મારા દર્શન ન કરી શકો, પણ કાંઈ વાંધો નહીં. ભગવાન કે હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. અને આકાશમાંથી ધીમે 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 તેજનો પીટુકાર શ્યામુમુનિ સતરૂપા દેવી તપ કરે છે, અહીંયા ઉતરે છે. આંખો અંજાઈ ગઈ. શ્યામુમુનિ સતરૂપા દેવી આંખો ચોરી અને આમ આંખ ખોલે એટલી વારમાં ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી દીધી અને આંખ ત્યાં ખોલી ત્યાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન નારાયણ ઉભા છે. બોલ્યા આદિ નારાયણ ભગવાન કી જય. ભગવાન મંદ મંદ સિરિયા છે. શ્યામુમુનિ સતરૂપા દેવી હાથ જોડ્યું બસ. ક્યાંય સુધી દર્શન ધરાતા નથી. પછી ભગવાને કીધું જે જોઈ માગો, મારા દર્શન દુર્લભ છે, તમે આટલું બધું તપ કે શ્યામુમુનિ કે તમે નહોતા આવ્યા ને ત્યાં સુધી એમ હતું આ માગશું ઓલું માગશું, પણ તમારા દર્શન કર્યા ત્યાં ઈચ્છાઓ મરી ગઈ. શું માગવું હોય નથી ખબર પડે. શ્યામુમુનિ કે તમને સારું લાગે દઈ ગયું. ભગવાન કે ભક્તિ તમારામાં છે, તમે જે આપો. ભક્તિનું વરદાન આપ્યું. પછી ભગવાન ક્યાં સુધી ઉભા? મંદ મંદ સિરિયા. શ્યામુમુનિ કે હું જાઉં. ઉભા રહીને હજી અમે દર્શન ધરાવતા નથી. અને એ વખતે ભગવાન કે તો હવે તમારે કઈ માગવું જ ન હોય તો ભક્તિનું વરદાન તમને આવી જાય. છતાંય જોતું હોય તો માગો. શ્યામુમુનિ કે માગવું તો છે. બધા બોલીએ ના કલમ સાહેબ જય. તો કે દીપ પ્રાગટ્ય માતા પણ આજે કથામાં સમય કાઢી બાપુ બધાય. એટલે શ્યામુમુનિ ભગવાનને કહીએ કે બીજા ઈચ્છા તો નહોતી, પણ તમને જોયા પછી એક ઈચ્છા જાગૃત થઈ. શું? તો માગો ને. ભગવાન કે છે માગો. શ્યામુમુનિ કીધું માગવું, પણ મને વિચાર થાય છે આવું મગાય. ભગવાન કે માગો. અને શ્યામુમુનિ કે તમારા માટે તો સહેલું જ છે, પણ જન્મનો દરિદ્ર માણસ હોય, જન્મનો ભિખારી હોય, ઈ કલ્પવૃક્ષ નીચે જાય તો એને શંકા થાય કે આ ઝાડુ આટલું બધું આપશે. એમ તમે તો મોટા મહાદાની છો, દેવામાં કઈ મને આપી શકો તમે, પણ મને એમ છે કે આવું મગાય. ભગવાન કે હું તમને કહું છું. અને તઈ ભગવાને બહુ હઠ કરી તમે માગી દો જે જોતું હોય. અને પછી તઈ શ્યામુમુનિએ હિંમત રાખીને કીધું કે પ્રભુ પેલા તો ઈચ્છા નહોતી, પણ તમને દેખા પછી એક ઈચ્છા થઈ અને માગી લઉં છું. તો માગો. ગદાની શિરોમણિ કૃપાનિધિ, તમે મહાદાની છો, તમે આપવા માટે સમર્થ છો, પણ મારે માગવું છે, મારે તમારા જેવો દીકરો જોઈ છે. ભગવાન મન મન હસવા લાગ્યા, ભાવ ઉભો થઈ અને ભગવાને કીધું એમાં શું? તથાસ્તુ. ભગવાને તથાસ્તુ તો કહી દીધું.
પછી ભગવાને વિચારે કર્યો કે 3 લોકમાં બીજો બ્રહ્મ ક્યાં લેવા જાવ? ભગવાને કીધું કે તમારું તપ એવું છે, મારા જેવો નહીં, હું ખુદ એકલો નહીં પણ મારી ચારેય વિભૂતિઓ સાથે તમારે ત્યાં અવતાર લઈને આવીશ. પછી તો શત્રુપા દેવીને કીધું, માં તમે માગો તપ તો તમે એટલું જ કર્યું. શત્રુપા દેવી હાથ જોઈને કીધું, મારા પતિએ માગ્યું ઈ જ મારે જોઈ છે, તમે મારા ઉદરથી અવતાર લઈને આવો, બીજું કઈ જોતું નથી. દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી, જય જયકાર થયો. ભગવાન ક્યાંય સુધી કીધું, ક્યાંય સુધી દર્શન કર્યા. અને પછી શ્યામુ કહ્યું કે બીજું બધું ઠીક, પણ દુનિયામાં કોક મને મૂર્ખ તો નહીં કહે ને? હા, આવું મગાય. ભગવાનને દીકરો બનાવ્યા, કાલ દુનિયા મારી ટીકા કરે. ભગવાન કે ટીકા કાંઈ નહીં કરે, તમે તો મારા ઉપર ઉપકાર કર્યો. કેમ? ભગવાન કે મારે અવતાર લેવો તો હું મા બાપ ગોતતો હતો, તમે તો મારા ઉપર ઉપકાર કર્યો. કારણ કે ભગવાન કઈ જ્યાં ત્યાં તો અવતાર નથી. આજે એક સારું સંસ્કારી દીકરો જો ઘરે જન્મ થાય ને તો માણસ કે આના કેવા પુણ્ય ખાવો, આજ્ઞાંકિત દીકરો થયો, તો એને બદલે બ્રહ્મ કઈ જ્યાં ત્યાં અવતાર તમને કોઈ નહીં. શ્યામુ બધું કે બીજું બધું ઠીક, પણ તમે મારી ત્યાં દીકરો થઈને આવો. હા તો તૈયાર તમે ભગવાન છો એવું પણ ન થાય. બ્રહ્મથી અમારો દીકરો જ છે એવો જ ભાવ રહીએ તો નકર હું લાડ કરો જ આવી છું. ભગવાન કે તથા. અને તમે મારે ત્યાં પુત્ર બનીને આવો, તમારા સાનિધ્યમાં તમારા દર્શન કરીને હું જીવન વિતાવું. ભગવાન કે તથાસ્તુ. અને તમારો વિયોગ મને થાય નહીં, તમારા વગર ઘણી વાર રહી શકું નહીં, અને જો તમારો વિયોગ થાય તો મારો પ્રાણ ભલે નીકળી જાય, આવું વરદાન આપો. ભગવાન કે તથાસ્તુ. ભગવાન પાસેથી વરદાન લીધા. ભગવાને કીધું હવે તમે અત્યારે તમારી જિંદગી પૂરી થાય, તમે અહીંયા જ રહ્યો. વિમાન સ્વર્ગમાંથી આવશે, તમને સ્વર્ગમાં લઈ જશે, ત્યાં તમે નિવાસ કરશો. અને સમય આવતા ત્રેતાયુગમાં તમે અયોધ્યાના સમ્રાટ દશરથજી બનશો. અને આ શત્રુપા દેવીને કે માં તમે કૌશલ્યા બનશો, ત્યારે હું મારા ચારે ચાર વિભૂતિઓ સાથે અવતાર લઈને આવીશ. ભગવાન વરદાન દઈને ગયા. શ્યામુ શત્રુપા દેવી નેમિષાની તીર્થમાં બાકીનું જીવન વ્યતીત કર્યું. સમય પૂરો થયો, સ્વર્ગમાંથી વિમાન આવ્યું, બંનેને લઈ ગયું. અને એક વખત શિવજી પાર્વતીને કહે, શ્યામુ શત્રુપા દેવીના તપને આધીન અવતાર લઈને આવ્યા. હવે આજે સારી વસ્તુ તપથી મળે. આપણે ઘણા જોઈ અઢળક તપ કર્યું હોય તો ભગવાન સુખે આપે, પણ આપણે અમુક જગ્યાએ જોઈને કે જિંદગી આખી પાપ કર્મ કરતા હોય તોય કઈ નથી થતું. ઘણાને આપણે વિચારે આવે ને કે આખી જિંદગી ભગવાનની માળા કરતો હોય, બિચારો ભગવાનનું નામ લેતો હોય તોય બે છેડા ભેગા ન થતા હોય. અને ઓલો નાસ્તિક હોય, કોઈ દી મંદિરે ન જતો હોય, ભગવાનના દર્શન ન કરતો હોય, ભગવાનનું નામ ન લેતો હોય, તો એની અંદર સંપત્તિનો પાર ન હોય. આવો વિચાર એક કવિને આવે છે. આપણા કવિ સામળ, એને આવો વિચાર આવ્યો એ ભગવાનને કે આ તારી પાસે કોઈ સમજાવવા વાળું પ્રધાન લાગતું નથી. કેવી રીતે? તો કે આ ઓલા જે મોટા મોટા છે, મોટા નાસ્તિક, એની અંદર ગાડા ભરી ભરી રીતે રાખે, જેને ઢીંગા કહીએ કવિ. ઢીંગાને દે તો તું ધાન, અને વરીઓને ગાડા ભરી, એ તારી પાસે ન મળે પ્રધાન, એ તને કોણ સમજાવે? પેલા ઓલાને ઠેકે દીધે રાખે, અને ઓલા બિચારા તારી ભજન કરે, એને તકનો રોટલો નથી જતો, પહેરવા કપડું ન મળે. પછી સાંભળ કવિને તરત પ્રેરણા થઈ કે ભગવાન કોઈ દી અન્યાય કરે નહીં, ભગવાન કોઈ દી કોઈને દુઃખી કરે નહીં. કોઈ ભગવાન તો ચોખ્ખું જ કે હું કોઈને દેતોય નથી, કાંઈ લેતોય નથી, જે વાવો એવું લણો. તઈ ઠામણે પછી લોકો લઈ ગયો કે અત્યારે ઢીંગો રહ્યો ને, ભગવાન એને ગાડા ભરી દઈએ ને, ઈ આગલા અવતારમાં ભિખારી જતો, પણ છતાં એ નીતિ નો જોઈકો પેટમાંથી કાઢી કાઢી પૂનદાન કર્યા, એટલે એને જઈનું. અને આ જે ભિખારી રહ્યા ને એને મેં ખૂબ દીધેલું,
પણ એને કોઈ દી મારું નામ ન લીધું. આ ધીંગા એને ઢેલા દાન આગલા ભોગમાં આકાર જે જલસા કરે ને એને કે ભગવાન કે ઘણાય દાન દીધેલા હતું નહોતું તોય ધીંગા એને ઢેલા દાન અને કઈ કઈ આડા યોડાન કરી નહોતું તો પેટમાંથી કાઢી દાન કર્યું. પણ આ કાને જે રાખો છે આ રાકાએ નો સબરા હરી અરે એને સ્વપ્ના માણી સાંભળ એટલે આ જેવું કરો એવું ભોગવો. તો રાવણે 14 ચોકડી સુધી પાપ અત્યાચાર તોય કાંઈ થયું નહીં. તો રાવણે આગલા અવતારમાં ક્યાં પુણ્ય કર્યા છે? તો રાવણના આગલો અવતાર કેવા પુણ્ય કરેલા એની કથા શિવજી મહારાજ પાર્વતીજીને કહે, યાજ્ઞવલ્ક મહારાજ ભારદ્વાજને કહે કે દુનિયામાં એક નાનકડો દેશ જેનું નામ કઈ દેશ. કઈ દેશની અહીંથી પ્રતાપ ભાનુ રાજાની કથા શરૂ થાય કે વિશ્વામિદિત શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સત્ય કે શ્રી રામ જય રામ જય જય રામ. આ દુનિયામાં એક નાનકડો દેશ કઈ દેશ એનો રાજા સત્ય કે નાનકડું રાજ્ય પણ એટલો ધર્મિષ્ઠ છે. નામ એવા ગુણ સત્યમાં વર્તે છે અને એને ત્યાં ધર્મરુચિ નામનો પ્રધાન અને નામ એવા ગુણ જો પ્રધાનજી સારો હોય ને તો રાજા તકલીફ ન આવવા દે. પ્રધાન ખરાબ હોય તો રાજાનું પતન થાય. પણ આ ધર્મરુચિ પ્રધાન એવો હોય એને ત્યાં 2 દીકરાઓ હતા. એક મોટા દીકરાનું નામ પ્રતાપ ભાનુ અને નાના દીકરાનું નામ અહિપત. પણ બાપ એવા દીકરા ધીમે 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 મોટા થવા માંડ્યા. સત્યકેતુ રાજા તે એટલા યજ્ઞો કરે, વાવ કુવા અનક્ષેત્રો બધાય ચાલે. પણ નાનું રાજ્ય ધીમે ધીમે ચોથી અવસ્થા આવી. સત્યકેતુ રાજાએ પ્રતાપ ભાનુને ગાદી બેસાડ્યો. પોતે તપ કરવા ગયા પણ જ્યાં પ્રતાપ ભાનુ ગાદી ઉપર બેઠા એ તો એના બાપથી હવાય. ધર્મ ધુરંધર પ્રજા ઉપર એટલી લાગણી, પ્રજાને પુત્રની જેમ પાળે. આખી પ્રજામાં બધે જય જયકાર થાય અમારા રાજા જેવો પ્રતાપ ભાનુ જેવો કોઈ રાજ નથી. પછી પ્રતાપ ભાનુ વિચારે કે અમે ગમે એમ તો ક્ષત્રિય છે તો અમારે રાજની સીમાડામાં વધારો કરવો એ અમારો ધર્મ છે. પોતાનું નાનકડું એક સૈન્ય લઈ સેનાપતિને લઈ આજુબાજુના નાના નાના રજવાડા ઉપર ચડાયો કરી ધીમે ધીમે વિજય મીંડો થવા ચડતો સૂરજ પેલા નાના નાના રજવાડા જીતા લશ્કર વૈતું પછી મોટા રજવાડા ઉપર ચડાઈ કરી અને ધીમે ધીમે કરતા 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 પ્રતાપ ભાનુ રાજા ચક્રવર્તી રાજા બન્યો. ચક્રવર્તી એટલે આખી પૃથ્વી ઉપર એક જ રાજા એકનું શાસક એને ચક્રવર્તી કહેવાય. અને જેટલા ચક્રવર્તી રાજા થયા ને એ આપણી ભારતની ભૂમિમાં થયા, બીજે નથી થયા. દુર્યોધન ચક્રવર્તી બધા આપણે ભારતમાં જ થયા, પણ આપણે એની કિંમત નથી. કારણ કે આપણે આપણા વિખવાદમાં જ બધું ખોયું. દુર્યોધન ચક્રવર્તી રાજા હતો અતન આપણે એમ કે અમેરિકા આપણા તાબામાં હતું. અમેરિકા નહીં, તમામે તમામ દેશ ભારતની નીચે આવતા. મોટું મહાભારત 7 ભાગ એમાં આખો વિવરણ આપ્યું. એમાં તમે વાંચો ને તમને ખબર પડે કે દુર્યોધનના પક્ષમાં તમામ દેશના રાજાઓ આવ્યા.
આપણે નામ ખાલી મોટા મહાભારતમાં સાંભળી કે ભક્ત ભૂરીશ્વાન ફુલસરમાં, પણ ઈ કોઈ સામાન્ય નહોતા. ભક્ત તો કોઈ રશિયાનો રાજા ભૂરીશ્વાન ચિત્તનો, આ બધા નામમાં ઉલ્લેખ આપ્યો છે. હવે ઈ આની મદદમાં કઈ આવ્યો હોય કે ઈ બધાય દેશ હતા, ઈ રજવાડા હતા, પણ ઈ બધાય દુર્યોધન નીચે ખંડિયા રાજા હતા. વિચાર કરો, ચક્રવર્તી જેટલા છે ભારતમાં, પ્રતાપ ભાનુ ચક્રવર્તી, પછી તો આખી દુનિયામાં જય જયકાર, પછી તો પ્રતાપ ભાનુ મોટા મોટા દાન, મોટા મોટા યજ્ઞો, જે મહારાજાઓ ક્ષત્રિયોની જિંદગીમાં એક વાર ન થાય એવા યજ્ઞો 100 વાર કર્યા. બ્રહ્મભોજ કાયમ ચાલુ, અન્નક્ષેત્રો ખોલી દીધા, વાવ તળાવ કુવાઓ બનાવ્યા, ગૌશાળાઓ, જેનું વેદમાં જેટલું જેટલું વર્ણન આપ્યું હતું તમામે તમામ પુણ્ય પ્રતાપ ભાનુએ કર્યા. કોઈ જાતનો કમીનો નથી, ચારે બાજુ જય જયકાર થાય. પ્રતાપ ભાનુ રાજા એટલા પુણ્ય કર્યા. અને પછી પ્રતાપ ભાનુ એમની વિચાર આવ્યો કે મેં ક્ષત્રિય તરીકે જન્મ લઈ, રજવાડું આખો ચક્રવર્તી રાજાએ બની ગયો, બધા ક્ષત્રિયના ધર્મનું પાલન કર્યું, પણ ક્ષત્રિયનો દેહ થઈ ગયા પછી મેં શિકાર ન કરી. જો શિકારનો વિચાર આવ્યો, પ્રધાનજીને કીધું કે આપણે ક્ષત્રિય તરીકે જન્મો, શિકાર રજવાડા કરતા મેં ક્યારેક કર્યો નથી. તો મારા હિસ્સા કહેવાય. તો કે નહીં, ક્ષત્રિયો કરતા હિસ્સા નથી, ક્ષત્રિયો કરે. ચાલો લશ્કર તૈયાર કરો, આપણે શિકાર કરવા જાવ. વિદ્યાધરના જંગલોમાં પ્રતાપ ભાનુ ચતુરંગીની સેના, પ્રધાનજી બધાને લઈ જાય. ભયંકર જંગલો, એ જંગલોમાં અશ્વ ઉપર બેસી પ્રતાપ ભાનુ સૈન્ય સાથે શિકાર ગોતે. એક પણ શિકાર, વિચાર કરો, ભયંકર જંગલ છે, એમાં એક પણ શિકાર નો દેખાણો, હિંસક પ્રાણી નો જોયું. શું કામ કે કુદરતે વિચારતા હતા કે આના હાથે હિંસા ન થાય તો સારું. સાંજ પડવા આવી, અને એ વખતે નગર તો હોય જ દૂર રહી ગઈ જંગલથી, અંધારામાં જવાય નહીં. પ્રતાપ ભાનુને સેનાપતિ કીધું હવે આપણે અહીંયા પડાવ નાખી દઈએ. લશ્કરને કીધું પડાવ નાખો, હવે સવારે જવા. બધા મીડા તંબુ નાખવા, લશ્કર મેળવું વ્યવસ્થા કરવા. પ્રતાપ ભાનુ દિયા થંભાની તૈયારી અને ઘોડા ઉપર ઉતરવા ગયા, અને આમ નજર કરી તે ભૂંડ પ્રાણી સુવરને જોયો. પ્રતાપ ભાનુ આર્યો શિકાર, અને સીધો પાછો અશ્વ પર બેસીને અશ્વ મારી મૂક્યો ભૂંડની પાછળ. ભૂંડ બેડું જંગલમાં ભાગવા, પ્રતાપ ભાનુનો ઘોડો કુરપાટ એની પાછળ ભાગતા ભાગતા અંધકાર થઈ ગયો, અને ઓલું ભૂંડ હતું એ ઝાડીમાં માથો મારી એ જતું રહ્યું. ઘોડો ઊભો રહી ગયો. હવે તો પ્રતાપ ભાનુને શિકારની ધૂળમાં કઈ બાજુથી આવ્યો એ ખબર નથી, અંધારું થઈ ગયું, રસ્તો જડે એમ નથી. હવે વિચાર કર્યો કે જાવું ક્યાં, અને આ જંગલમાં હિંસક પ્રાણીઓ મારી નાખે, રેવાય નહીં. પ્રતાપ ભાનુ વિચાર કરે છે, ત્યાં એક દીવાનો પ્રકાશ જોયો. એ બાજુ અશ્વને લઈ ગયા, એક ઝૂંપડી છે આશ્રમ જેવું, અને ત્યાં પ્રકાશ જોયો, બાજુમાં નાનું તળાવ. પ્રતાપ ભાનુએ જોઈને એક મુનિ બેઠા છે. પ્રતાપ ભાનુ હાથ જોડ્યા. હવે પહેલા તમને કીધું કે મુનિ કોઈ અસલ મુનિ હતો નહીં. પ્રતાપ ભાનુ જે રજવાડાને બધા લડાઈ કરી, કેટલા રજવાડાના પરિવાર મરી ગયા, એમાંથી હારેલો એક ક્ષત્રિય આખો પરિવાર લડાઈમાં કપાઈ ગયેલો, ઈ જંગલમાં સાધુ થઈ ગયો. પ્રતાપ ભાનુ જોયું ને યાદ આવ્યું, મારો આખો પરિવાર આને કાપી દે, પણ આજ હવે ક્યાં જવાનું રાખ. પ્રતાપ ભાનુ કે આવો. પ્રતાપ ભાનુ પગે લઈ ગયા. તરસ લાગી છે, હા તળાવમાં અશ્વને પાણી પાર, તું સ્વસ્થ થઈ જા, અને પછી આવો, અહીંથી તારું નગર સોયો જતું અહીંયા જ રોકાય. પ્રતાપ ભાનુ કે વાહ મુનિ, મારા પર ઉપકાર કર્યો, મારે એટલું જ જોઈએ. એ નાઈ સ્નાન કરી પાણી પી પ્રતાપ ભાનુ રાજા આશ્રમમાં જાય. હવે રાત છે, આ જવાનું ક્યાં છે? એટલે પ્રતાપ ભાનુ બેઠા, પગે લાગ્યા.
અને પ્રતાપભાઈએ શરૂઆત કરી, મુનિ આવા ભયંકર જંગલમાં અહીંયા કોઈ માણસ આવી શકે નહીં, આવા વનમાં તમે કેવી રીતે રહ્યો છો અને કેટલા સમયથી રહ્યા છો? અને તરત જ આને કીધું કે હું છે ને જેદુની સૃષ્ટિ ઉત્પન્ન થઈ તેદુનો રહું છું. પ્રતાપભાનું કે હે તેદુના? હા. અને તને બીજું કહી દઉં કે આજ દિવસ સુધી હું કોઈ માણસને મળ્યો નથી, કોઈએ મારા દર્શન નથી કર્યા. આ તું ભાગ્યશાળી, પહેલા વેલા દર્શન તને થયા છે. તો પ્રતાપભાનું લાકડી પણ પીડા, અરે કેટલો ભાગ્યશાળી. જો અત્યારે આવા જ કપટી મુનિઓ છે ને એ ચારે બાજુ નીકળી પડ્યા, તેથી તો એક જ હતો. આવી કપટની વાણી બોલી બોલી મુનિ મુનિ પ્રતાપ બંધ કરે છે. મુનિ કે તમારું નામ તો મને કયો. હું તમને મુનિ મુનિ કહું, નામ તો કયો. અને આ કપટ મુનિ કહેવા માંડ્યો કે નામમાં શું છે, નામને અમારે લેવા દેવા નહીં. તો કે નહીં, નામ કયો. તો કીધું મારું નામ એક તનુ. પ્રતાપ એક તનુ? તો હા. તો એનો અર્થ શું હતો કે જેથી બ્રહ્માએ જે સૃષ્ટિ ઉત્પન્ન કરી તેનું મારા એક ને એક શરીર છે, એક તનુ. જેમ જેમ કપટની વાણી એલો બોલતો કયો. અને તુલસીદાસજીએ લખ્યું, જ્યારે તમારું ભાગ્ય પરિવર્તન થવાનું હોય, પડતી આવવાની હોય ને, તો સામે હાલી જાય તમને એવી સંગત મળે. આવી સંગત ઘડીક વાર ની મળી જાય ને તમારું પતન થઈ જાય. ઘણા માણસોને કહે ને સોબત હારી રાખે, તો ઘણા એમ કે એના કઈ રહી ભોગવે, આપણે શું નહીં, સંઘનો રંગ લાગ્યા દે ને. આ પ્રતાપ ભક્ત જોવો, આટલું રાજ, આટલો ધર્મિષ્ઠ રાજા, અને એક જ રાત આ કપટ મુનિ ભટકાણો. શું થયું? પ્રતાપ સત્સંગ કરે તો અહીંયા તમારે ખાવા પીવાનું કોણ દઈ જાય? તો અમારે ખાવાની જરૂર જ ન હોય, અમારા તપના બળથી જીવી છે. એમે પ્રતાપ વસ થતો ગયો. અને પછી કીધું પ્રતાપ ભાનુને કે માગ માગ, આજ તું પહેલા વેલો મારો દર્શન કરવા વાળો મનુષ્ય છો, જે જોઈ માગ. વિચાર કરો પ્રતાપ ભાનુ શું ખામી હતી. પણ માગવાની વાત આવે ને તો દુનિયા આખી ભિખારી છે. બોલો, ચક્રવર્તી રાજા છે, પરિવાર છે, બધું છે, પણ માગવાનું કીધું માગવું જે જોઈ માગ. પ્રતાપ ભાનુ વિચાર કર્યો. પ્રતાપ ભાનુ કે જો આપવું હોય તો હું માગું આપું. કે જરા મરણ દુઃખ રહી તનો અને સમરણ જીતે કોઈ, એક છત્ર મુહીન મહીન રાજ્ય કલ્પ સત હો. પ્રતાપ ભાનુએ માગ્યું કેવું? પેલું માગ્યું જરા. જરા એટલે ગઢપણ. મારા શરીરને વૃદ્ધાવસ્થા ગઢપણ ન આવે. જો આ કોઈને ગમતું નથી પણ તો પરાણે આવે છે. પછી નથી ગાતા હોતા આ ગઢપણ કેને મોકલા નથી, આપણે ભેગા લઈને જઈએ. જરા ગઢપણ મારા શરીર ના આવે, મારા શરીરનું મૃત્યુ ન થાય, અને આ શરીરમાં કોઈ દુઃખ કે રોગ આવે નહીં. જરા મરણ દુઃખ રહિત તનુ, આવું શરીર, અને લડાઈમાં કોઈ મને જીતે નહીં. અને આવી રીતે 100 કલ્પ સુધી હું એકલો રાજ કરું. આ કપટ મુનિ કે તથા આને ક્યાં કઈ ખોટ જવાની. પણ એક વાત છે, શું તને કોઈ મારી શકશે નહીં, જીતશે નહીં, પણ એક વાતનું ધ્યાન રાખજે. શું? જો બ્રાહ્મણો કોઈના વશમાં નથી, બ્રાહ્મણનો અપરાધ થાય, બ્રાહ્મણ શ્રાપ દે તો મૃત્યુ થાય. તો પ્રતાપ ભાનુ પગમાં પડ્યો, અરે મુનિ આટલું કર્યું, હવે કાંઈક એવું કરો બ્રાહ્મણો મને શ્રાપ દે નહીં, અને દે તો મને લાગે એ શક્ય નથી, બ્રાહ્મણો કોઈના વશમાં નથી. અને ઈ કરવું હોય તો મારે તારા નગરમાં આવવું પડે. તો પધારો. તો આજ દિવસ સુધી કોઈના નગરમાં ગયો નથી, આજ દિવસ સુધી મને નથી ગયો. અરે નહીં મુનિ, હવે મારા ઉપર આટલો ઉપકાર કર્યો, મારા નગરમાં પધારવું પડશે. એના માટે હું રસોઈ બનાવું, તારા નગરમાં જઈ
દરેક બ્રાહ્મણોને બ્રહ્મભોજ કરવા માટે તું જાહેરાત કરી દે. હું તારો પુરોહિત થઈને આવીશ, હું રસોઈ બનાવું અને એ રસોઈ બ્રાહ્મણો જમે એટલે તારે વશ થઈ જાય, તને શ્રાપ આપે ને આપે તો લાગે. બધી યુક્તિ બરોબર કરી લીધી અને પછી કે હવે જો તારું નગર સુયોજન છે, પેલો પડતો ઈ કપટ મુનિ કે સવારે ઉઠ્યા તો તારા અશ્વ સહિત તારા રાજમહેલમાં હોય તો માનતે કપટ મુનિ હોય થાયકો પાયકો અડધી રાત થયેલી હુઈ ગયો. ત્યાં ઓલો કાલકેતુ રાક્ષસ આવ્યો. આ કાલકેતુ કોણ? ઓલું સિંહ ભૂંડનું રૂપ લઈને અહીંયા સુધી લીધું ને એ આખી આવ્યું કાવતરું જ હતું. ભૂંડનું રૂપ લઈને આને કપટ મુનિ કાં તો બધી વ્યવસ્થા થઈ ગઈ છે. તારે પુરોહિત થઈને જવાનું છે, રસોઈ તારે બનાવવાનું છે રાક્ષસને. અને આ પેલો પડતો આને ઘોડા સહિત ત્યાં કઈ દેશમાં પહોંચાડવાનું કાંઈ વાંધો નહીં. પ્રતાપ ભાનુને ઘોડા સહિત ઉપાડી એના મહેલમાં હુરાવી ઘોડામાં ઘોડો બાંધી દીધો અને એનો જે રસોઈયો પુરોહિત હતો એને ઉપાડી પર્વતની ગુફામાં પૂરી આવ્યો. અને એ કાલકેતુ રાક્ષસ પોતે રસોઈ ઘરમાં બેઠો હતો. અને અહીંયા સવાર પડી 4 વાગે છડી પોકારે પ્રતાપ ભાનુની આંખ ખુલી કે ચારે બાજુથી ઘડી ખમાનો અવાજ આવે, ઘડી ખમા જય હો. પ્રતાપ ભાનુ જાગી ગયા. કાસો વિચાર કર્યો કે આ તો હું રાજમહેલમાં આવી ગઈ. 4 વાગ્યામાં એને વિચાર કર્યો આ કપટ મુનિએ કીધેલું કે આ વાત કોઈને કહીશ તો તરત મરી જાય. સાધુ રાજમહેલમાં નીકળી જંગલમાં ગયો ગયો ઘોડાને લઈ અને પ્રજા આખી ગોતી થઈ ગઈ. આવો રાજા હોય તો પ્રજાઓએ માનતા લીધેલી, બધી પ્રજાએ માનતા લીધેલી કે અમારા મહારાજ જલ્દી આવી જાય, એને કાંઈ થવું ન જોઈએ. સવારે દીવ ઉગ્યો, પ્રતાપ ભાનુ અશ્વ સહિત પ્રવેશ કર્યો, સભામાં પહોંચ્યા છે. આખું નગર દોડતું આવ્યું. પ્રજા બધી આવી ગયા મહારાજ. બધા મહારાજના દર્શન કરે. શું થયું હતું? કાંઈ નહીં, ભૂલો પડી ગયો હતો અને તમારા બધાની દયા, તમારા બધાના આશીર્વાદ, મને કાંઈ થયું નથી. અને પછી પ્રતાપ ભાનુએ જાહેરાત કરી કે હું જંગલમાં ભૂલો પડ્યો ત્યારે મેં એક ટેક લીધી છે કે 1 વર્ષ સુધી તમામ બ્રાહ્મણોને મારા રાજમહેલે મારે બ્રહ્મ ભોજન કરાવવા. એ તો પ્રજા રાજી થઈ ગઈ. અમારા મહારાજ સિવાય આવા સંકલ્પ કોણ કરે? જય જયકાર થયો. સભામાંથી પ્રતાપ ભાનુ રસોઈ ઘરમાં ગયા તો કાલકેતુ બેઠો હતો બ્રાહ્મણના રૂપમાં. સાનુના પ્રતાપ ભાનુ પગે લાગી કે આવી ગયા ગુરુદેવ? તો હા. હવે બધા બ્રાહ્મણોને નિમંત્રણ દેવાઈ ગયા? તો હા દેવાઈ ગયા. બપોરે 12 વાગે મારા મેલે જમવા બધા. અને હવે રસોઈ ઘરમાં કોઈ આવવું ન જોઈએ. પ્રતાપ ભાનુ કે અહીંયા કોઈ આવવું નથી, મારે કોઈની જરૂર નથી, એકલો રસોઈ બનાવે. બીજા સેવકો હતા. પ્રતાપ ભાનુ કે ભાઈ બધા નીકળી જાઓ, પંડિતજી બધું કરી લેશે. બધાને કાઢી રસોઈ ઘરના દરવાજા બંધ કર્યા અને ભયંકર રસોઈ આને બનાવી. રાક્ષસો અસંખ્ય મરગલાઓ મારી રસોઈમાં ભેળસેળ કરી બ્રાહ્મણોના લોહી નાખ્યા. હવે આવી ભ્રષ્ટ રસોઈ બ્રાહ્મણો ખાઈ પછી શ્રાપ દઈએ. ભયંકર રસોઈ બનાવી અને બપોરનો સમય થયો. તમામ પંડિતો બ્રાહ્મણો પવિત્ર મુક્તા પહેરી જળની જારી લઈ અને રાજાના મેલે જમવા માટે પધાર્યા. પ્રતાપ ભાનુ રાજા અને એની પત્ની સોનાનો બાજોટ રાખી એના ઉપર થાળ મૂકી તમામ બ્રાહ્મણોના પગ ધોઈ પંગતમાં બેસાડ્યા. કેટલો ધર્મ છે! બ્રાહ્મણો બધા પંગતમાં બેસવા માંડ્યા. ધીમે કરતા હજારો બ્રાહ્મણો પંગતમાં બેસી ગયા. થાળી વાટકા મુકાણા અને પછી આ કાલકેતુ પંડિતના રૂપમાં હાથમાં થાળા લઈ રસોઈ પીરસવા માટે નીકળ્યો. અને તમામ રસોઈ પીરસાઈ ગઈ. સંકલ્પ કરે છે બ્રાહ્મણ. હાથમાં જળની જારી લઈ
અને આ કાલ કે પંડિતના રૂપમાં કીધું લ્યો ભૂદેવો સંકલ્પ કરી ભોજન શરૂ કરો. એ હાથમાં જલ્દી જાળીને હજારો બ્રાહ્મણો જમવા માટે ભોજનનો સંકલ્પ કરે, પણ એ વખતે કોઈને ખબર નથી. પણ દેવ લોકોમાં ધધડાટી બોલી ગઈ. એવો વિચાર કર્યો કે એક આઈને હજારો બ્રાહ્મણોના વ્રત થશે, એનાથી રહેવાનું નહીં. અને આકાશમાંથી દેવતાઓએ બ્રાહ્મણોને કીધું કે બ્રાહ્મણો કે વિપ્રવૃંદ ઉઠી ઉઠી જાઓ હે બળિહાર શ્રી રામ જય રામ જય રામ રામ જય રામ જય રામ. દેવતાઓએ કીધું કે બ્રાહ્મણો આ રસોઈ ખાતા નહીં, આ ભયંકર પ્રશ્ન રસોઈ. ઊભા થઈ ઘરે જતા જીવો આટલું કીધું. તો બ્રાહ્મણોએ આગા પણ એમની ક્રોધમાં ઊભા થઈ ગયા. આમાં તમારા લોહી નાખ્યા. અને બ્રાહ્મણોને ખાલી ઘરે જઈ જવાનું કીધું હતું, પણ બ્રાહ્મણો આગળ બેઠા. પ્રતાપ ભંગ કે તું અમારો ધર્મ ભ્રષ્ટ કરવા તૈયાર થયો હતો. આ તો રાક્ષસનું કામ છે. પ્રતાપ ભંગ કે જા આખો પરિવાર ભયંકર રાક્ષસ થઈને ઉતર. બીજી વાર આકાશવાણી થઈ. દેવતાઓએ કીધું કે ભૂદેવો તમે આગળ વધી ગયા, આમાં રાજાનો વાંક નથી, રાજાનો એટલો જ વાંક નહીં કોના કહેવામાં આવી ગયો હતો. તમારે ઘરે જતું રહેવાનું હતું. શ્રાપ આપ્યો કે ગઈ પ્રભુ સાપ વિચારી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. હે ભૂદેવો તમે શ્રાપ અફરાઈ કરી ગયા. હવે જાઓ, તમને અમે કહી છી આ ભયંકર રાક્ષસ થશે તમને જ નડશે. તમને જપ તપ હોમ કાંઈ કરવા નહીં દે. અને શ્રાપ એવો હતો કે એક વર્ષની અંદર પ્રતાપ ભાનુના પરિવારમાં નાનકડું બાળક બચે નહીં. પ્રતાપ ભાનુ ધ્રુજી ગયા, બ્રાહ્મણના પગમાં પડ્યા. યાદ આવ્યું કે ઓલો પંડિતજી તો રસોઈ ઘરમાં જઈ છે, તલવાર ખેંચી પ્રતાપ ભાનુ રસોઈ ઘરમાં ગયા કે હવે હોળી એ તો ક્યારનો વળ્યો ગયો. અને જેટલા જેટલા આવા જંગલમાં છુપાયેલા હતા આનાથી હારેલા બધાને જાણ કરી કે હવે શ્રાપ દેવાઈ ગયો છે, મદદ ચડાયું કરો. ચારે બાજુથી મંડી ચડાયો આવવા. ધીમે ધીમે કરતા કરતા એક વર્ષમાં ધીમે ધીમે લશ્કર કપાવા માંડ્યું. સેનાધિપતિ અને પ્રતાપ ભાનુનો આખો પરિવાર એક વર્ષની અંદર લડાઈમાં કપાઈ ગયો. અહીંયા પ્રતાપ ભાનુનો પરિવાર કપાણો. બીજો અવતાર એના તપતો હતો ઉત્તમ કુળમાં જન્મ બધા. પુલસ્ત મુનિના ઉત્તમ કુળમાં અવતાર મળ્યો. પ્રતાપ ભાનુ હતો એ રાવણ થઈ જન્મ્યો. અહિવર્ધન હતો એ કુંભકર્ણ થઈ જન્મ્યો. અને ધર્મરુચિ નામનો જે પ્રધાન હતો ઓરમાનવાના પેટે વિભીષણ થઈ જન્મ્યો. આયા જે પરિવાર હતો આખે આખો પરિવાર પુલસ્ત મુનિના કુળમાં જન્મ્યો. અને નાનપણથી રાક્ષસોમાં એક દ્રઢ સંકલ્પ જે લઈએ ને એ પૂરો જ કરે. નાનેથી ત્રણેય ભાઈ નક્કી કર્યું કે આપણે બ્રહ્માજીનું તપ કરવું. બ્રહ્માજીનું તપ કરવા નાનેથી બે શીખ્યા છે. અને તપ કરે જે કામ હાથમાં લઈએ મૂકે નહીં એવા ભયંકર તપ કર્યું ત્રણેય ભાઈ. ત્રણેયનું તપ પરિપક્વ થવા આવ્યું. બ્રહ્માજી વરદાન દેવા આવ્યા. અને પેલો રાવણ પાસે જાય. રાવણ આગળ જઈને કીધું, રાવણ તારા તપથી હું પ્રસન્ન થયો છું, માગ માગ. રાવણે તરત જોયું, આંખ ખોલી બ્રહ્માજીને જોયા. રાવણ સીધો જ બોલ્યો, બ્રહ્માજીને કે વરદાન દેવું તો એક આપો, અમે કોઈનાથી માયરા મરી નહીં. બ્રહ્માજી વિચારમાં પડી કે આવું વરદાન કેમ દેવું, કોઈનાથી મરી નહીં. ત્યારે રાવણ એની મેરે બોલ્યો કે જો અમે કોઈના માયરા ન મરી, એક મનુષ્ય અને રીછ વાંદરાની અમને બીક નથી, એ તો અમારો આહાર છે. બ્રહ્માજી કે તથા, જો આનો અર્થ એ થાય બોલાવવા વાળો એ છે, ખાલી એટલું જ રાખ્યું હતું.
અમકા હું કર્મ રહી જ મારે અમે કોઈના માર્યા મરી નહીં એટલું જાય છે પણ એને હાથે કરીને સુધારો મળ્યો મનુષ્ય રીચ વાંધાની બીક નથી નકર આને મારવો અઘરો પડે એટલે ઘણી વખતે આપણે એમ થાય ને આપણે હોશિયારી કરી પણ એ બોલાવા વાળો એ જ છે હવે આ ક્યાં આપણે હિના કશિક બ્રહ્માજી વરદાન દેવાય ને ઠીક છે અમે એને આવું જ કહ્યું હું કોઈનો માયરો કરું ને તો એવું વરદાન ન દેવાય બીજું ગમે એ માગ તો કે તો મારે ટાઈમ લેવો પડે વર્ષ દિવસનો સમય આપો તો એક વર્ષનો સમય તારે જે માગવું હોય લખી રાખ હીરા કશું તું એ વર્ષોના વર્ષો વિચાર કરી નાખી કલમ ઉઠાઈ ગયો દિવસે ન મળું રાત્રે ન મળું ઘરમાં ન મળું બહાર ન મળું અસ્ત્રથી ન મળું શસ્ત્રથી ન મળું લીલે ન મળું હુકે ન મળું મનુષ્યથી ન મળું પશુથી ન મળું આખું વર્ષ વિચાર કરી બધું લખાણ કર્યું વર્ષથી પૂરું થયું બ્રહ્માજી આવ્યા એમાં કાગળ બતાવ્યું બ્રહ્માજી કે મારે જોવો નથી લાવ સહી કરજો તથા હવે આને મારવો કે હવે આને મારવો જ કેમ એને ખબર નથી ભગવાનને હજી સુધી કોઈ નથી અને નાનેથી એના કશું પહેલેથી જ હું જ ભગવાન જો બલી હિના કશિપુરી બધા એક જ વાત કહેતા ભગવાન અમે છે બીજો ભગવાન છે નહીં પોતાની જાતને ભગવાન કહેવાય હિના કશિપુ જાહેરાત કરી હું જ ભગવાન છું બીજા કોઈ નામ લેવું નહીં જો નામ લઈએ તો સિદ્ધ જ કરે પણ ભગવાનની કળા કેવી એના જ ઘરમાં એવો દીકરો દીધો કે એ જેનો વિરોધી થયો આપણે કહીને જેને કોઈ ન પહોંચે એને એના પેટ પહોંચે હવે આપણે નવાઈ લાગે ને કે એના પછી આટલો બધો નાસ્તિક ભગવાનનો દુશ્મન અને એના ઘરમાં ભગત થયું એનું કારણ શું એનું કારણ એની માં છે ક્યાં તું પ્રહલાદ ની માં ક્યાં તું એના કશિપુ એક વખત જંગલમાં તપ કરવા માટે જાય છે એની પત્ની કિયાતુને કીધું કે હું તપ કરવા જાઉં છું ભગવાનને પસંદ કરીને વરદાન લઈને આવી ભલે પધારો સવારમાં અશ્વ લઈને તપ કરવા ગયો પણ હાજ ન થઈ તે આવ્યો પાછો એટલે કિયાતુ સમજી ગયા કાંઈ આ વિઘન આવ્યું હોય નકર પાછા ના આવે પણ હવે આવતા ભેગું પૂછાય નહીં જો બહેનો આ ખાસ ધ્યાન રાખે પતિનો ચહેરો જોઈને સમજી જવાનો કાંઈક ધક્કો થયો હવે ઈટાને બોલવા જાવ તો શું થાય એટલે આ કિયાતુ પાસેથી એક ઉપદેશ લેવા જોઈએ તઈએ કાંઈ પૂછ્યું નહીં એને કેવું ધક્કો ખાઈને આવ્યા નાવાનું સ્નાન કરવાનું પાણી કાઢી દીધું સાંજ પડી રસોઈ તૈયાર થઈ અને એ વખતે કિયાતુ વીજળો લઈને હવા નાખે છે હિના કશું જમે છે અને તઈએ નિરાતે પૂછ્યું કિયાતુ એ પતિદેવ સવારમાં તમે કહેતા હતા કે તપ પૂરું ન થાય ભગવાન પ્રસન્ન ન થાય ત્યાં સુધી આવું નથી તો તમે તો હાન ન થઈ ત્યાં આવતા રહી હિના કશું જમતા જમતા કે એવી વાત જવા દે ને આવી વાત જવા દે થયું શું કે હું જંગલમાં જઈને સ્નાન કરીને તપ કરવા બેઠો તો ઓચિતાનો ખંજાને ક્યાંથી પોપટ ઉડતો આવી જે ઝાડ નીચે હું બેઠો તો એ ઝાડ ઉપર બેઠો ભલે બેઠો તમને શું નડે નહીં મારા દુશ્મનનું નામ મળ્યો લેવા મારે તપ કરવું કે તમારા દુશ્મન હા એમને કીધું કે પોપટ બોલતો તો શું અને મારા દુશ્મનનું નામ બોલતો પણ એમને શું બોલતો હતો અને એના કશું બોલ્યો નારાયણ 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 બોલવા માંડ્યો મારે તપ કરવું કેમ અને કિયાતુને એટલો આનંદ થયો કે આ જિંદગીની અંદર પહેલા વહેલું આના મોઢે નારાયણનું નામ અને એ વખતે પછી કિયાતુએ વિચાર કર્યો ફરી થોડા દી થાય હાલતા ચાલતા આ વાત પૂછે કે તેની પોપટ શું બોલતો ફેરીને વાત કરાવે આમ કરતા કરતા કિયાતુએ હિના કશિપુના મોઢેથી 108 વખત નારાયણનું નામ લેવડાવ્યું અને ત્યાં કિયાતુના પેટમાં પ્રહલાદ હતો આ સંસ્કાર કાલ મેં શિવાજીની વાત કરી ને આ બધું એમ નથી મળતું જો કે જન્મ થતા તો પછી તો પ્રહલાદ પિતા કેમ કરતો
પણ એક પરતો એને જોયો રાક્ષસોની ટુકડી લઈને પ્રહલાદ નહીં જાતો કોઈ ક્યાંય નામ લઈએ મારો બાપ એક જ ભગવાન છે આમ કહેતો એમાં એક કુંભારના ઘર આગળથી નીકળ્યા કુંભાર નિભાળો કાચા માટલા બધા ખરકે અને એ વખતે હવે કાચા માટલા પડ્યા હતા ને બિલાડીના બચોલિયા હતા નિભાળો ખડકાઈ ગયો ને આગ મુકાઈ ગઈ માટલા અને પછી કુંભારે એને ઘરવાળીને કીધું કે ઓલું બિલાડીના બચોલિયાનું માટલું તો લઈ લીધું નતું કે નાળી તો ભૂલાઈ ગઈ હે હવે તો નીચે વહી ગયું હવે આગે લાગી ગઈ બિચારો બોલો રામ 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 હવે કામમાં તો રામ રાખે છે અને તઈએ બરોબર પ્રહલાદ નીકળવું પ્રહલાદ કે હે આમાં કોક મારા પિતાજીના દુશ્મનનું નામ કોક બોલ્યું ડેલી પકડાવી આવ્યા હતા રાક્ષસો એટલે શું બોલ્યો હમણાં કાંઈ નહીં પ્રહલાદને આમ તો કાંઈ નહીં અરે તું કાંઈ બોલ્યો કાંઈ નથી બોલ્યો તું હમણાં મારા પિતાજીના દુશ્મનનું નામ ન બોલ્યો સાચી વાત કર નહીં તો તારો શિક્ષે જ થશે કુંભાર કહેવાય જે કયો પણ આ માટલા ગોઠવતો તો બિલોડીના બચોલિયા કાટલા માટલો તરીએ વળી ગયું આગ મુકાઈ ગઈ અમે બચોલિયા કાટતા ભૂલી ગયા તો તું બોલ્યો તો અરે હું એટલું જ બોલ્યો કે આમાં તો રામ રાખે તો જ રહીએ આમાં રામ રાખે આમાં રામ રાખે તો કીધું ઈ જ રાખે હવે સાંભળી લે ત્યાં બે રાક્ષસોને મૂકી દીધા કે આને આ નિભાળાને કોઈ અડે નહીં અને જેથી નિભાળો ખોલવાનો થાય ને મારી હાજરી વગર નિભાળો ખોલવાનો નથી જો એ બચોલિયા જીવે છે કે નહીં તારો રામ છે કે નહીં જોવું અને ભગવાનને મોકો મળ્યો નિભાળો ખોલવાનું ત્રાણું થયું લાકડાના ચીપેથી એક એક માટલું કાઢતા જાય પ્રહલાદ તલવાર લઈને માથે બોલો ઓલો ધ્રુજે છે કુંભાર આજ મોત આવી ગયું અને એ વખતે એ બિલાડીના બચોલિયા વાળું માટલું આમ હાથેથી ચાલી નીકળ્યું અને બિલાડીના બચોલિયા તરફ મારી મારી જીવતા નીકળી ગયા પ્રહલાદના હાથમાંથી તલવાર પડી ગઈ નક્કી રામ છે નકર આવી આગમાં બચોલિયા છે પ્રહલાદ કે મારો બાપ ખોટો છે નકર આમાં કોણ બચાવે જો અહીંયાથી લાગી પછી નિશાળે ગયો એ છોકરાઓને ભગવાનનું નામ લેવું પછી તો પ્રહલાદ કંટાળી ગયા એના પછી કે આ ઘરના છોકરાને પછી તેની મારી નાખવાની કોશિશ કરી પહાડ ઉપરથી ફેંક્યો દરિયામાં ફેંક્યો હાથીના પગ નીચે કતરવાની કોશિશ પ્રહલાદ હવે તો એને લાગી ગઈ છે એ કે ગમે એમ કર ભગવાન છે ને એનું જ ભજન કરી તું ભગવાન છો જ એના બાપ પછી તો વિના કશું કંટાળી ગયો કાતું કરવું પ્રહલાદ ને કે તું તારા ભગવાનનું નામ લે તારો ભગવાન છે ક્યાં બતાવો મારી નાખું તો કે બધે છે પિતાજી જળમાં થળમાં નભમાં બધે છે તમારામાં મારામાં બધે પછી તો એના કશું વિચાર કર્યો કે એક કામ તો યુક્તિ કરવી પડશે એના કશું કહ્યું શું રાજમહેલના દરવાજામાં એક લોખંડનો સ્તંભ હતો એને ફરતી આગ મૂકી રાક્ષસોને કહ્યા ધગાવો એ લોખંડનો સ્તંભ આખો ધગાવ્યો લાલ ચોર પડખે જવાઈને તીખારા કરે અને પછી પ્રહલાદને બોલાવ્યો પ્રહલાદ આવ્યો બોલો પિતાજી તું કેમ ને તારો ભગવાન બધે છે આવો તો આમ નજર કર આ સ્તંભની અંદર તારો ભગવાન છે પ્રહલાદે નજર કરી પડખે ન જવાય એવો સ્તંભ લાલ હતો કે થંભલાલ યુનો થયો તો ખાજરે ની તમે પ્રહલાદ નીચે આવે એ છે સન્યા સયનમાં એ તમે હરીને ઊંઘતે પ્રેમ કરીને હીરા કશું પડકારા કરવા માંડ્યો બતાવો આમાં તારો ભગવાન છે અને જે હોય તો ભર બસ તારા ભગવાનને બસ ભરી મારું હું જોઉં પેલા તો પ્રહલાદ બાળક આ તો દીખારા આમના છે આમાં પડખે કેમ જવું પણ ભગવાને વિચાર કર્યો કે આજ તો પ્રહલાદની હાથ થાય તો પ્રહલાદની હાથ નથી આ મારી હાથ છે પ્રહલાદને કીધું જો અને પ્રહલાદે જેવી આંખે નજર કરી તો લાલ કીડી આની ઉપર આવી ગયા લાલ તો ત્રંબાળું કરેલું પ્રહલાદે જોયું તો આવી સૂક્ષ્મ જેવી કીડીને મરવા ન દેતો હોય તો મારો ભગવાન છે હિંમત આવી ગઈ બોલો પડકારા કરે શાંત થવાનું દયાળુ અને
એ વખતે એના કરતા બધો અને એ વખતે દિવસ કયો હતો કે વૈશાખ શુક્લ 14 ની સાંજ રવિ હોતી હતી અવતાર કરી દીધો વૈશાખ શુક્લ 14 ની સાંજ રવિ હોતી નાનું બાળક રમકડું પકડવા દોડે એમ પ્રહલાદે આમ દોટ મૂકી થંભની નજીક જાય પકડે ન પકડે ત્યાં તો ભયંકર ઘટના ઉભી થવા કડાકા થયા અને થંભ વાગ્યો માર કરતા થંભમાંથી નરસિંહ ભગવાન અડધો નર અડધો પશુ પ્રગટ થયા વૈશાખ 14 ની સાંજ સંધ્યા નરસિંહ જયંતિ એના પછી હું ભયભીત થઈ ગયો ભાગવા ગયો લાંબો હાથ કરીને પકડ્યો નથી આગળ સન્યા જેમ રમકડું ઉલારે ખોરામાં હું રહી ગયો કાગળનું ખીચામાં જ રાખતો ખેંચ્યું હવે આમાં જોજે તારી કલમ એકે દબાતી નથી ને ત્યાંમાં લખ્યું છે દિવસે નંબરું રાત્રે નંબરું આ નજર કર દિવસ છે કે રાત સંધ્યા કામ દિવસે જે રાતે ઉમરા મોટા ભગવાન એના પછી હું ખોરામાં લઈ આમાં જો દિવસ છે કે રાત દિવસ નથી રાત નથી ઘરમાં છો કે બહાર છો તો ઉમરામાં ઘરમાં નો કે બારે નો કે દિવસ નથી રાત નથી તે માયકું મનુષ્યથી ન મરું પશુથી ન મરું હવે આમ મારા હામી નથી કરું હું મનુષ્ય છું પશુ છું તો કે ના લીલે ન મરું હુકે ન મરું અસ્ત્રથી ન મરું શસ્ત્રથી ન મરું નરસિંહ ભગવાને પોતાના નખ નોર બતાવ્યા અને શું કહેવાય અને લીલું હું કહેવાય કે નખ છે ને લીલાય છે ને હુકાય છે હુકા છે એટલા માટે નખ કાપી તો એની વેદના નથી થતા અને પાછા વધે છે તે લીલાય છે આને લીલાય નો કે હુકાય નો કે અને અસ્ત્ર શસ્ત્ર કાંઈ કહેવાય તો કે ના એક કલમ બતાવી વર્ષોના વર્ષો વિચાર કરી રાખ્યું તું તોય નો પહોંચ્યો બોલો અને એ વખતે તું તારી જાતને ભગવાન પોતાના બે હાથથી નોર એના કસમ છાતીમાં ભર નાખ્યા આંતેના બધાય કાઢી ચોકમાં બેસી ગયા નરસિંહ ભગવાન ખોબા ભરી ભરી લોહી પીડા ઉડાડવા અને એટલા ક્રોધમાં નરસિંહ ભગવાન આવ્યા આકાશમાં દેવતાઓ સૂર્યો મળ્યા હાથ જોડે ભગવાનને સ્તુતિ કરે શાંત થાવ પણ આજ ભગવાન એટલા ક્રોધમાં શાંત થતા તેઓએ સ્તુતિ કરી શાંત થતા ત્યાં લક્ષ્મીજી આવી લક્ષ્મીજી કે શું છે તો તમારા પતિને જરાક શાંત કરો આજ ક્રોધમાં કોઈથી શાંત નથી થતા લક્ષ્મીજી કે એમાં શું હમણાં જાવ એટલે બંધ બાયુને તો વેર બોલી ઘરવાળાને તો આપણે શાંત કરી દઈએ લક્ષ્મીજી આવ્યા જોરમાં કે ક્યાં મારા પતિ તો જ્યાં આવ્યા નરસિંહ રૂપ જોઈ લક્ષ્મીજી ભાગ્યા કે મારા પતિ ખરા પણ આવા તો મેં નથી જોયા ભગવાન શાંત થતા પછી દેવતાઓએ પ્રહલાદને કીધું હે પ્રહલાદ અમારા સિવાય આને શાંત કોણ પ્રહલાદે થઈ અમે જઈને હાથ ધોડ્યા પ્રભુ શાંત થાવ અને એના નરસિંહ ભગવાને પ્રહલાદને ઉપાડી પોતાની ગોદમાં લઈ લીધા જય જયકાર છે એટલે આનો અર્થ બોલાવવા વાળો ભગવાન આ રાવણ બાઈકો અમે કોઈ નથી માર્યા મરી નહીં રીછ વાંદરાને માણસની બીક નથી બ્રહ્માજી કે તથા કુંભકર્ણ પાસે ગયા કુંભકર્ણને કીધું માગ તોડો તો નક્કી કરીને બેઠો તો મારે ઇન્દ્રાસન જ જોઈ છે બ્રહ્માજી સમજી ગયા સરસ્વતીને કે આના શબ્દો ફેરવાવો જીવ ઉપર બેહી ગયા બ્રહ્માજીએ કીધું કુંભકર્ણ માગ ઈ બ્રહ્માને જે બોલવા ગયો ઇન્દ્રાસન સરસ્વતી શબ્દ ફેરી નાખ્યો એ ઉતાવળો થઈને કે મને નિંદ્રાસન આપો બ્રહ્માજી કે તથા 6 મહિના હતો રહેજે એકની જાગે અને પછી વિભીષણ પાસે જાય વિભીષણના માથા ઉપર હાથ મૂક્યો ખબર છે કે આ તો શાંત ભગવાનનો ભગત આંખ ખોલી બ્રહ્માજીને જોયા માગ માગ બીજું કાંઈ જોતું નથી વિભીષણ કે મને આ જ શરીરથી ભગવાનના ભેટો થાય એના દર્શન થાય અને ભગવાનની ભક્તિ મને મળે બીજું કાંઈ જોતું નથી ત્રણેયને વરદાન મળ્યા ત્રણેય ભાઈના લગ્ન થયા અને પછી અત્યાચારો ફેલાવ્યા અને એના અત્યાચારના હિસાબે ભગવાનને આવું થયું આ બધી કથા આપણે ઇન્ટરવ્યુનો સમય છે અને બીજી એક જાહેરાત કરી દઉં કે
પરમ દિવસે રામ સીતાના લગ્નનો પ્રસંગ આવશે એટલે આપણે બધા એમાં લખ્યું છે ઉત્સવ આપણે આનંદથી ઉજવવાના જ છે. તો એના માટે થઈને આપણે યજમાનો જોઈ બે યજમાન તો ખાસ ધામધૂમથી રામ સીતાના લગ્ન કરવા હોય તો એક જનક રાજાનો ચડાવો રાખે, એક દશરથનો રાખે. દશરથજીનો ચડાવો રાખે એ ઘરેથી રામની જાણ લઈને આવે વાજતે ગાજતે. અને જનક રાજાનો ચડાવો રાખે એ અહીંયા કન્યાદાન દેવા બેસે. બે અલગથી લાભ છે. એનો ચડાવો કાલ બપોરે 4 વાગે શરૂ કરી સાંજે 6 વાગે જે બોલાવે બે ચડાવા કાલ કરવાના. અને જેને અગાઉ વિચાર કરવો હોય, લાભ લેવો હોય, આ પ્રસંગ આવતો ફરતી સાંજે ચડાવા કાલ થશે બે. આજ તો આપણે 5:30 વાગે રામ જન્મનો ઉત્સવ છે એટલે જેને લાભ લેવો હોય અને અહીંથી કઈ જાહેરાત કરવી હોય તો ભાઈને કે જાહેરાત, અને આપણે ચા પાણી ક્યાંક પાવાનું હોય સંત લોકોને પાઈ દો. અને પછી આપણે જો કે આપણા ગામના ભગત બાપુ પછી એનો લાભ થોડોક આપણે લેવાનો છે. રામ જન્મનો પ્રસંગ છે થોડું ઉતાવળ બીજી તારીખના જયંતિલાલ કેશવજી ચા પાણી કોઈ પીવા હોય તો બહાર છે તમારે ચા ચા પાણી પીવા માટે વડીલોને 12 કાઉન્ટર ગોઠવ, બહેનોને પણ પીવું તો એનું કાઉન્ટર પણ જુદું છે. હા, ચાની વ્યવસ્થા બહાર છે. શરબત તો અહીંયા જ આવશે, ચા માટે બહાર જવું પડશે. તો વડીલોને પણ ચા પીવું તો બહાર જાય, બહેનોને જેને ચા પીવું એ પણ બહાર જાય. આજનો ફાળો બોલું છું. 2100 રૂપિયા જયંતિલાલ કેશવજીભાઈ ઢોરિયા, 1500 રૂપિયા કાંતિલાલ ડાયાભાઈ ઢોરિયા, 1100 રૂપિયા બાલાજી ફ્લોર મિલ હકાભાઈ રામાનુજ, 3000 રૂપિયા વાસુદેવભાઈ બ્રાહ્મણ, 1000 રૂપિયા રામજીભાઈ ભવનભાઈ સાણંદિયા, 11000 રૂપિયા સ્વ શાંતાબેન આંબાભાઈ બોપલિયા હસ્તે ભરતભાઈ, 2500 રૂપિયા ડૉક્ટર અક્ષય ભાટિયા, 5555 રૂપિયા ગોપાલભાઈ વલમજીભાઈ મેરજા, 5555 રૂપિયા સતીશભાઈ ભાણજીભાઈ મેરિયા, 2500 રૂપિયા અતુલભાઈ બાબુભાઈ કોરવાડિયા, 2500 રૂપિયા મયુરભાઈ વાલુભાઈ ઠોરિયા, 2100 રૂપિયા અંબારભાઈ ભાણજીભાઈ સરડવા, 2100 રૂપિયા પ્રભુભાઈ મોહનભાઈ ભાટિયા, 2100 રૂપિયા કીર્તિકુમાર કેશવજીભાઈ સાણજા, 2100 રૂપિયા બિપિન ભાણજીભાઈ કાંજિયા, 1000 રૂપિયા બાલુભાઈ ગાંડુભાઈ ઠોરિયા, 1100 રૂપિયા ડૉક્ટર ખીમજીભાઈ નાનજીભાઈ રાજ્યા, 2100 રૂપિયા ભરતભાઈ ત્રિકમજીભાઈ કાંજિયા, 1500 રૂપિયા ધીરેજલાલ નાથાભાઈ દલસણિયા, 1000 રૂપિયા સ્વ ચંદ્રકાંત ટોકસીભાઈ મહેતા, 2500 રૂપિયા શશિકાંતભાઈ વલજીભાઈ કોરવાડિયા, 1100 રૂપિયા ચમનભાઈ ધનજીભાઈ ઘુમલિયા, 500 રૂપિયા રમેશભાઈ ખીમજીભાઈ સુવારિયા, 1100 રૂપિયા મનુભાઈ સૌજીભાઈ મેરજા, 2100 રૂપિયા ચંદુભાઈ સૌજીભાઈ ઘુમલિયા, 1000 રૂપિયા મુરજીભાઈ ગાંડુભાઈ મેવા, 1100 રૂપિયા જયંતિલાલ મોહનભાઈ ભાટિયા, 1100 રૂપિયા પલાસ ધીરેજલાલ ઠોરિયા, 1500 રૂપિયા ચુનીલાલભાઈ અમરસિંહભાઈ ઠોરિયા.